વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષયમાં હું પ્રોફેસર SM શાહ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ આપને ફરીથી આવકારું છું. આપને ખ્યાલ છે એ પ્રમાણે આપણે એરે અને સ્ટ્રિંગ યુનિટમાં અત્યાર સુધી એરેને વધારે ડિટેલમાં જોઈ લીધેલું છે. એની સાથેનો જ એક સંલગ્ન ટૉપિક છે જેને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. સ્ટ્રિંગ વિશે વધારે ડિટેલમાં આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સ્ટ્રિંગ પ્રોસેસિંગ એ કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં બહુ જ અગત્યનો પાર્ટ છે. તમે અત્યારે સેમેસ્ટર 1 અથવા તો સેમેસ્ટર 2માં આ વિષય ભણશો, પણ સ્ટ્રિંગ પ્રોસેસિંગ છે એ તમારે આગળ જતાં ઘણા બધા વિષયોમાં બહુ જ અગત્યનો ફેક્ટર થઈ જશે. એટલે સ્ટ્રિંગ પ્રોસેસિંગ તમારા માટે એક અગત્યનો વિષય છે, જેની એપ્લિકેશન તમે ડેટા સ્ટ્રક્ચરમાં પણ આવશે અને જ્યારે તમે કમ્પાઇલર કન્સ્ટ્રક્શન અથવા તો સિસ્ટમ પ્રોગ્રામિંગ, જેમાં તમે સિસ્ટમ યુટિલિટીઝ, સિસ્ટમ સોફ્ટવેર બનાવવાનો જ્યારે પણ પ્રયત્ન કરો ત્યારે તમારા સ્ટ્રિંગ પ્રોસેસિંગના કન્સેપ્ટ જેટલા સ્ટ્રોંગ હશે એટલો તમને ફાયદો થશે. મિત્રો, તો હવે આપણે સ્ટ્રિંગ માટેનું આ સેશન ચાલુ કરી રહ્યા છીએ. સ્ટ્રિંગ એ બેઝિકલી એક એરે જ છે, બરાબર સમજી લેજો. સ્ટ્રિંગ એ પણ એરે છે, પણ એ એરે કેરેક્ટરનો એરે છે, એટલા માટે આપણે એને સ્ટ્રિંગ કહીએ છીએ. તો હવે આપણે ચાલુ કરીએ સ્ટ્રિંગનું પ્રેઝન્ટેશન. મેં કહ્યું એ પ્રમાણે એરે અને સ્ટ્રિંગ યુનિટમાં હવે આપણે સ્ટ્રિંગ ઉપર વધારે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલુ કરીએ સ્ટ્રિંગ. મેં કહ્યું એ પ્રમાણે સ્ટ્રિંગ બેઝિકલી એ સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ છે. જ્યારે પણ આપણે સ્ટ્રિંગ લખીએ ત્યારે નોર્મલી આપણે પ્રોગ્રામિંગમાં, સી પ્રોગ્રામિંગમાં એને ડબલ કોટ્સમાં લખીએ છીએ. સ્ટ્રિંગ એ કલેક્શન ઓફ કેરેક્ટર્સ છે, એટલે અથવા તો એને એવું પણ કહી શકીએ કે સ્ટ્રિંગ એ એરે ઓફ કેરેક્ટર્સ છે. જેવી રીતે આપણે અગાઉના ટોપિકમાં એરે ઓફ ઇન્ટીજર્સ, 2 ડાયમેન્શનલ એરે અથવા તો 2 ડાયમેન્શનલ એરે ઓફ ઇન્ટીજર, જેમાં મેટ્રિક્સને રિલેટેડ પ્રોગ્રામ જોયા, એમાં ટાઈપ તમારું ડેટા ટાઈપ ઇન્ટીજર અથવા તો ફ્લોટ રહેતી હતી. અહીંયા આગળ તમારી ડેટા ટાઈપ કેરેક્ટર રહેશે. એટલા માટે સ્ટ્રિંગ છે એ સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ છે અને એને સી પ્રોગ્રામિંગમાં જ્યારે પણ આપણા પ્રોગ્રામમાં સ્ટ્રિંગ યુઝ કરીએ ત્યારે આપણે એ સ્ટ્રિંગને ડબલ કોટ્સમાં લખીએ છીએ. સી લેંગ્વેજની જો વાત કરીએ સી સ્ટ્રિંગ માટે, તો દરેક સ્ટ્રિંગ છે એ ટર્મિનેટ થાય છે એક સ્પેશિયલ કેરેક્ટરથી. એ સ્પેશિયલ કેરેક્ટરને નલ કેરેક્ટર કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકશો, જેને આપણા પ્રોગ્રામમાં /0 અથવા તો નલ આ રીતે પણ આપણે પ્રોગ્રામમાં રિપ્રેઝેન્ટ કરીશું. એટલે એક વસ્તુ આપણે યાદ રાખવાની થઈ, દરેક સ્ટ્રિંગ છે એ સી લેંગ્વેજમાં ટર્મિનેટ થાય છે એક સ્પેશિયલ કેરેક્ટરથી, જેને આપણે નલ કેરેક્ટર કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ. હમણાં જે કહ્યું એ પ્રમાણે સ્ટ્રિંગ ઇઝ અ સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ એન્ક્લોઝડ ઇન ડબલ કોટ્સ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક સ્ટ્રિંગ છે કોમ્પ્યુટર, બરાબર છે. તો આ એક સ્ટ્રિંગ છે. તો હું જ્યારે એને પ્રોગ્રામમાં રિપ્રેઝેન્ટ કરીશ ત્યારે ઇટ વિલ બી રિટર્ન ઇન ડબલ કોટ્સ લાઇક ધીસ. એટલે ડબલ કોટ્સમાં આપણે જ્યારે કોઈ પણ સિક્વન્સ ઓફ કેરેક્ટર લખીએ એટલે એ થઈ જાય છે સ્ટ્રિંગ. તમે જોઈ શકો છો અહીંયા મેં કમ્પ્યુટર નામની એક સ્ટ્રિંગ લખી છે અને એનો સ્પેલિંગ છે COMPUTER. એનો મતલબ એમ થયો, તમે એના જો નંબર ઓફ કેરેક્ટર ગણો તો તમને 8 કેરેક્ટર મળશે, બરાબર છે. એટલે મારી સ્ટ્રિંગમાં કેટલા કેરેક્ટર છે? 8 કેરેક્ટર છે. પણ જ્યારે તમે એને સી પ્રોગ્રામમાં એરેમાં સ્ટોર કરશો ત્યારે મેં કહ્યું એ પ્રમાણે એક વધારાનો કેરેક્ટર, જેને આપણે નલ કેરેક્ટર કહીએ છીએ, એ પાછળ એડ કરવામાં આવે છે, એ એટ ધી એન્ડ મૂકવામાં આવે છે. એટલે તમારા ટોટલ કેરેક્ટર કેટલા થઈ જશે? 8 કેરેક્ટર તમારી સ્ટ્રિંગના, કમ્પ્યુટરના, બરાબર, કારણ કે કમ્પ્યુટરમાં 8 કેરેક્ટર છે અને વધારાનો 9મો કેરેક્ટર એ તમારો નલ કેરેક્ટર થયો, બરાબર છે. અને એ તમારા એટ ધી એન્ડ સ્ટોર થાય. એનો મતલબ એમ થયો કે કમ્પ્યુટર સ્ટ્રિંગમાં આર પછી 9મો કેરેક્ટર એ નલ કેરેક્ટર તરીકે સ્ટ્રિંગ સ્ટોર થશે સી લેંગ્વેજમાં, બરાબર. એટલે આ વસ્તુ આપણને બધાને ખ્યાલ રહેવી જોઈએ અને આપણે એને યાદ રાખવાની થશે. ઓકે, હવે આપણે એ તો સમજી લીધું કે ભાઈ સ્ટ્રિંગ છે એ એરે ઓફ કેરેક્ટર્સ છે, સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ છે. તો તમારા પ્રોગ્રામમાં તમારે એરે સ્ટ્રિંગને ડિક્લેર કરવી હોય તો સ્ટ્રિંગ ટાઈપની કોઈ ટાઈપ નથી, બરાબર સમજી લેજો. સી લેંગ્વેજમાં દેર ઇઝ નો ડેટા ટાઈપ લાઇક સ્ટ્રિંગ. તમારે જ્યારે પણ સ્ટ્રિંગ વાપરવાની હોય ત્યારે તમારે એરે ઓફ કેરેક્ટર્સ જ વાપરવાનું. દેટ મીન્સ ડેટા ટાઈપ થશે તમારી CHAR. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા CHAR નેમ અને પછી બ્રેકેટમાં 20 લખું તો એનો મતલબ એમ થયો કે મેં એક નેમ નામનો
કેરેક્ટર એરે ડિક્લેર કર્યો. જ્યારે હું કેરેક્ટર એરે કહું એનો મતલબ જ એમ થયો કે એ કેરેક્ટર એરેમાં હું જે સ્ટોર કરીશ એને સ્ટ્રિંગ કહેવાય. બરાબર છે. એનો મતલબ એમ થયો કે નેમ નામનાનો એક એરે બન્યો જેમાં હું કેરેક્ટર સ્ટોર કરીશ જેની મેક્સિમમ સાઇઝ અથવા તો 20 છે. એને મતલબ એમ થયો કે 20 કરતાં મોટી સાઇઝની હું સ્ટ્રિંગ એમાં સ્ટોર કરી શકું નહીં. બરાબર. આ થયું ડિક્લેરેશનની વાત. પ્રોગ્રામમાં એરે કેવી રીતે ડિક્લેર કરાય, સ્ટ્રિંગ કેવી રીતે ડિક્લેર કરાય એ તમને અહીંયા આગળ એક એક્ઝામ્પલથી સમજાવ્યું. હવે ધારો કે તમારી પાસે તમારે એરે સ્ટ્રિંગ પણ બનાવી છે, ડિક્લેર પણ કરવો છે અને સાથે સાથે તમારે એને કોઈ સ્પેસિફિક સ્ટ્રિંગથી તમારે ઇનિશિયલાઇઝ બી કરી દેવું છે. ફોર એક્ઝામ્પલ હમણાં આપણે એક્ઝામ્પલ આપ્યો કમ્પ્યુટર. ધારો કે મારે કમ્પ્યુટર સ્ટ્રિંગને સ્ટોર કરવી છે તો અહીંયા ડિક્લેરેશન પણ આવી જાય છે સાથે સાથે અને ઇનિશિયલાઇઝેશન પણ આવી જાય. તમે જોઈ શકો છો અહીંયા CHAR ડેટા ટાઈપ થઈ ગઈ. અહીંયા મારા એરેનું નામ થયું નેમ. અહીં તમે જુઓ બ્રેકેટમાં મેં કશું લખ્યું નથી. કેમ? કારણ કે અહીંયા હું સ્ટ્રિંગને ઇનિશિયલાઇઝ કરું છું. એટલે જે સ્ટ્રિંગ છે હું અહીંયા આપી જ દઉં છું. તમે જોઈ શકો અહીંયા ઇક્વલ ટુ સિમ્બોલ પછી અહીંયા આગળ મેં લખી દીધું કમ્પ્યુટર ડબલ કોટ્સમાં લખો એટલે એ સ્ટ્રિંગ થઈ ગઈ. એનો મતલબ એમ થયો કે આ સ્ટેટમેન્ટ દ્વારા હું નેમ નામની સ્ટ્રિંગને ડિક્લેર કરું છું, સાથે સાથે એ સ્ટ્રિંગને નેમ નામના એરેમાં હું કમ્પ્યુટર સ્ટ્રિંગ સ્ટોર કરું છું. બરાબર. એટલે બંનેની વચ્ચેનો ડિફરન્સ સમજી લો. અહીંયા જે પહેલું આ જે લખેલું છે એ ફક્ત ડિક્લેરેશન છે. અહીંયા આગળ જે છે આ લાઈન જે છે એ ડિક્લેરેશન વિથ ઇનિશિયલાઇઝેશન છે. બરાબર છે. એટલે એરે ઓફ કેરેક્ટર્સ સ્ટ્રિંગ કોને કહેવાય, સ્ટ્રિંગને ડિક્લેર કેવી રીતે કરાય, ડિક્લેરેશનની સાથે ઇનિશિયલાઇઝેશન કેવી રીતે કરાય એ અહીંયા આપણે આ પર્ટિક્યુલર સ્ક્રીનમાં જોયું. થોડુંક વધારે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમે આ રીતે ડિક્લેર કરી દીધું. હવે તમારે તમારા પ્રોગ્રામમાં સ્ટ્રિંગને રીડ કરવી છે. અહીંયા તો મેં ઇનિશિયલાઇઝ કર્યું. ઇનિશિયલાઇઝનો મતલબ કે તમે ફિક્સ કરી દીધું, પણ તમારે તમારો પ્રોગ્રામ રન થાય ત્યારે તમારે કઈ સ્ટ્રિંગ છે એ તમારે યુઝર પાસેથી ઇનપુટ તરીકે લેવું હોય તો કેવી રીતે કરવાનું. તો તમારા પ્રોગ્રામમાં તમારે સ્ટ્રિંગને રીડ કરવા માટે અગાઉ આપણે શીખ્યા છીએ એ પ્રમાણે સ્કેનએફ ફંક્શનનો યુઝ કરવો પડે. આપણે ઓલરેડી જાણીએ છીએ સ્કેનએફ ઇઝ યુઝ ટુ ગેટ ડેટા ફ્રોમ યુઝર વેન યુ રન ધી પ્રોગ્રામ. તમે જ્યારે પ્રોગ્રામ રન કરો ત્યારે સ્કેનએફ સ્ટેટમેન્ટ અથવા તો સ્કેનએફ ફંક્શનનો યુઝ કરીને આપણે ડેટા રીડ કરી શકીએ છીએ. આપણને ખબર છે કે સ્કેનએફ ફંક્શન છે એ જુદા જુદા ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ તમારે ઇન્ટીજર રીડ કરવો તો આપણે %d યુઝ કરીએ છીએ. ફ્લોટ નંબર રીડ કરવો તો %f યુઝ કરીએ છીએ. જો તમારે સ્ટ્રિંગ રીડ કરવી હોય તો એના માટેનું ફોર્મેટ સ્પેસિફાયર કયું છે? %s. એટલે સ્કેનએફની સાથે જ્યારે તમે %s ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરો ત્યારે તમે એક સ્ટ્રિંગ રીડ કરી રહ્યા છો જેને સ્ટોર કરીશું આપણે કેરેક્ટર એરેમાં. બરાબર. ફોર એક્ઝામ્પલ ધારો કે આપણે અગાઉની સ્ક્રીનમાં જોયું પ્રમાણે મેં આ પ્રમાણેનો એક એરે ડિક્લેર કરેલો છે 20 સાઇઝનો વિચ ઇઝ એરે ઓફ કેરેક્ટર્સ. સો આને રીડ આપણે એવી રીતે કરીશું. નેમ ઇઝ એન એરે ઓફ કેરેક્ટર્સ ઓફ સાઇઝ 20. હવે તમારે કોઈ સ્ટ્રિંગ રીડ કરવી છે તો તમારા પ્રોગ્રામમાં તમે શું લખશો? સ્કેનએફ બ્રેકેટમાં તમે અહીંયા પહેલું લખશો ફોર્મેટ સ્પેસિફાયર. અહીંયા તમે %s લખો છો. એનો મતલબ એમ થયો કે તમે સ્ટ્રિંગ રીડ કરો છો. કોમા પછી તમે અહીંયા વેરિયેબલનું નામ લખ્યું. અહીંયા તમે વેરિયેબલનું નામ લખ્યું નેમ. નોર્મલી આપણને ખબર છે કે જ્યારે પણ આપણે સ્કેનએફ ફંક્શન વાપરીએ ત્યારે ફોર્મેટ સ્પેસિફાયર તમે યુઝ કરો છો ત્યારે એ તમારા વેરિયેબલના નામની આગળ આપણે એન્ડ સિમ્બોલ વાપરીએ છીએ. બરાબર છે ને? યાદ છે ને? ધારો કે ફોર એક્ઝામ્પલ તમારે એમની વેલ્યુ રીડ કરવી હોય, ઇન્ટીજર હોય તો તમે શું લખશો? સ્કેનએફ %d અને પછી ડબલ કોટ્સ પૂરું કરીને કોમા કરીને એન્ડ એમ એવું લખીએ છીએ. આપણને ખબર છે કે એન્ડ કેમ વાપરીએ છીએ? કારણ કે એમ છે એન્ડ જે સિમ્બોલ વેરિયેબલ નામની આગળ વાપરીએ છીએ એનું એડ્રેસ બતાવે છે. અહીંયા આગળ તમે જોશો સ્પેસિફિકલી તો નેમ નામનો એરે યુઝ કર્યો છે. બરાબર છે. તો એની આગળ એન્ડ નથી લખ્યું. કેમ નથી લખ્યું તમે અહીં જોઈ શકો છો. there is no need to put and symbol before the name because name itself is the address of the string name. બરાબર છે. એટલે જ્યારે પણ તમે એરે યુઝ કરો ત્યારે એરેનું જે વેરિયેબલનું નામ હોય એ પોતે જ એ પોઇન્ટર છે, એડ્રેસ છે. એટલે તમારે એની આગળ
એન્ડ લખવાની જરૂર નથી. આ બરાબર આપણે યાદ રાખવાનું. પર્ટિક્યુલરલી જ્યારે આપણે એરે યુઝ કરીએ ત્યારે તમારા ફોર્મેટ સ્પેસિફાયરમાં જ્યારે તમે %s યુઝ કર્યું હોય એટલે કે સ્ટ્રિંગ માટેનું યુઝ કર્યું હોય ત્યારે તમારા વેરિયેબલના નામની આગળ એન્ડ મૂકવાની જરૂર નથી, કારણ કે એ પોતે જ એડ્રેસ છે તમારા પહેલાં કેરેક્ટરનું, સ્ટ્રિંગના પહેલાં કેરેક્ટર માટે. બરાબર છે? એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે ભાઈ સ્કેનએફ એક જ રસ્તો છે સ્ટ્રિંગને રીડ કરવા માટેનો? ના. તો તમારે જ્યારે સ્ટ્રિંગને રીડ કરવી હોય ત્યારે તમારી પાસે બીજું ફંક્શન પણ છે જેનું નામ છે ગેટ એસ. એસ ફોર સ્ટ્રિંગ એટલે ગેટ સ્ટ્રિંગ, ગેટ એસ. બરાબર છે? વી કેન યુઝ ગેટ એસ ઓલ્સો ફોર રીડિંગ એ સ્ટ્રિંગ. તમારે જે એરેનું નામ છે એ તમારે શું લખવાનું? ગેટ એસ પછી હવે તમારે શેમાં ડેટા રીડ કરવો છે? તો જે વેરિયેબલમાં, ફોર એક્ઝામ્પલ તમારે નેમ નામના વેરિયેબલમાં તમારે સ્ટ્રિંગને સ્ટોર કરવી છે તો તમે યુઝ કેવી રીતે કરશો? ગેટ એસ પછી બ્રેકેટમાં તમારા એરેનું નામ. બરાબર છે? એટલે તમારી પાસે બે રસ્તા થયા. જો તમારી પાસે નેમ નામનો એરે હોય તો તમે સ્કેનએફ %s, નેમ એ પ્રમાણે પણ યુઝ કરી શકો, અથવા તો ડાયરેક્ટલી ગેટ એસ અને બ્રેકેટમાં તમારા એરેનું નામ નેમ એ લખીને પણ તમે યુઝ કરી શકો. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે આ બે રસ્તા છે તો બંને સરખા છે કે જુદા છે? જુદા છે તો કયું ક્યારે વાપરવાનું એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ આપણે લખ્યું છે લાસ્ટ પોઈન્ટમાં. તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે ગેટ એસનો એડવાન્ટેજ શું છે? તો ગેટ એસ ક્યારે વાપરવાનું? આનો મતલબ એમ થયો ગેટ એસ વી કેન રીડ સ્ટ્રિંગ્સ ઇન્વોલ્વિંગ બ્લેન્ક્સ એન્ડ ટેબ્સ. એટલે જ્યારે તમારે એક કરતાં વધારે સ્ટ્રિંગ હોય વિચ આર સેપરેટેડ બાય સ્પેસ બાર, બરાબર છે, બ્લેન્ક અથવા તો ટેબથી, તો ત્યારે તમારે ગેટ એસ ફંક્શન વાપરવાનું. સ્કેનએફનું લિમિટેશન શું છે? ઇટ રીડ્સ ઓનલી અપ ટુ બ્લેન્ક, એટલે એક વર્ડ જ એ રીડ કરી શકે છે, ઓર ટેબ કેરેક્ટર. આનો મતલબ એમ થયો કે જ્યારે તમારે ફક્ત એક વર્ડ રીડ કરાવવાનું હોય ત્યારે આપણે સ્કેનએફ વાપરીશું. જ્યારે તમારે સેન્ટેન્સ રીડ કરાવવાનું હોય વિચ ઇઝ હેવિંગ મોર દેન વન વર્ડ્સ સેપરેટેડ બાય સ્પેસ, તો તમે ગેટ એસ ફંક્શનનો ઉપયોગ કરશો. બરાબર છે? લખેલું છે વેન યુ વોન્ટ ટુ રીડ વર્ડ વિથ વાઇલ ગેટ એસ કેન બી યુઝ ટુ રીડ સેન્ટેન્સ ઇન્વોલ્વિંગ મેની વર્ડ્સ. જ્યારે આપણે એક કરતાં વધારે વર્ડની વાત કરીએ ત્યારે એનો મતલબ એમ થયો કે એ વર્ડ છે એ સ્પેસ બારથી સેપરેટેડ છે. એટલે આ એક વસ્તુ આપણે બરાબર ધ્યાન રાખીશું. જ્યારે પણ આપણે પ્રોગ્રામમાં સ્ટ્રિંગ રીડ કરવી હોય ત્યારે જો એક જ વર્ડ રીડ કરવાનો હોય તો આપણે સ્કેનએફ વાપરીને પણ કરી શકીએ અને ગેટ એસ વાપરીને પણ કરી શકીએ. પણ જો તમારે સેન્ટેન્સ રીડ કરવાનું હોય જેમાં એક કરતાં વધારે વર્ડ્સ હોય તો ત્યારે તમે સ્કેનએફ છે એ ન વાપરી શકો. એની જગ્યાએ તમારે ગેટ એસ વાપરવું જોઈએ, જેમાં આખી સ્ટ્રિંગ, આખું સેન્ટેન્સ એ તમારા વેરિયેબલમાં સ્ટોર થશે. આ વસ્તુ આપણે યાદ રાખીશું. ઓકે, તો આ વાત થઈ ગઈ સ્ટ્રિંગને રીડ કરવાની. હવે તમારે ધારો કે સ્ટ્રિંગને પ્રિન્ટ કરવી છે સ્ક્રીન ઉપર, બરાબર છે, તો એના માટેના કયા ફંક્શન્સ છે? આપણે એ એક્ઝામ્પલ લઈએ કે ધારો કે મેં એક આ પ્રમાણે તમે જોઈ શકો છો, આ સારું એક્ઝામ્પલ છે. આ ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન બંને છે, કારણ કે કેરેક્ટર નેમ નામનો મેં એરે બનાવ્યો અને એ નેમ નામના એરેમાં મેં ઓલરેડી એક કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ આપી દીધી જે અહીંયા મેં લખેલું છે ડબલ કોટ્સમાં, બરાબર, એ કોઈક નામ લખેલું છે મેં. એનો મતલબ એમ થયો કે નેમ નામનો એક એરે ડિક્લેર થયો અને સાથે સાથે એને ઇનિશિયલાઇઝ કરવામાં આવ્યો વર્ડ વન્સથી, VANSH, બરાબર. હવે નેમ નામના એરેમાં આ જે સ્ટ્રિંગ મેં સ્ટોર કરી અને મારે પ્રિન્ટ કરવી હોય તો કેવી રીતે થઈ શકે? તો આપણને ખબર છે કે પ્રિન્ટ કરવા માટેનું ફંક્શન છે પ્રિન્ટએફ. તો પ્રિન્ટએફની સાથે જ્યારે તમારે સ્ટ્રિંગ પ્રિન્ટ કરવી હોય ત્યારે ફોર્મેટ સ્પેસિફાયર આપણે %s વાપરીશું અને પછી તમારે કઈ સ્ટ્રિંગ પ્રિન્ટ કરવી છે તો એનું વેરિયેબલનું નામ વાપરીશું. એટલે આપણા કેસ માટે અહીંયા નેમ છે, બરાબર. આ એક રસ્તો થયો. એ સિવાય બીજો એક રસ્તો થયો, જેવી રીતે ગેટ એસ ફંક્શન છે એવી રીતે પુટએસ ફંક્શન છે, બરાબર. પુટએસ નેમ. હવે જે ગેટ એસ અને સ્કેનએફમાં ડિફરન્સ હતો સેમ ડિફરન્સ પ્રિન્ટએફ અને પુટએસમાં છે. પ્રિન્ટએફ તમારું જે સ્ટ્રિંગ પ્રિન્ટ કરશે એ અહીંયા આવશે. હવે બીજો એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે
કે પુટેસ પછી તમે આર્ગ્યુમેન્ટ જે આપશો એ એક જ હશે, કોઈ એક જ આર્ગ્યુમેન્ટ હશે. એટલે તમે જોઈ શકો છો પુટેસ કેન પ્રિન્ટ ઓનલી વન સ્ટ્રિંગ એટ એ ટાઈમ, બરાબર. while printf can print multiple strings by using percentage as many times in the printf. તમે એ જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ એક બીજો એક્ઝામ્પલ લઈએ. આપણે સમજવાનું અત્યારે આપણે પુટેસ ક્યારે વાપરવાનું, પ્રિન્ટએફ ક્યારે વાપરવાનું એ સમજી રહ્યા છીએ. અત્યારે આપણે એ પણ સમજી રહ્યા છીએ કે જ્યારે તમારે સ્ક્રીન પર આઉટપુટ મોકલવું હોય ત્યારે તમારી પાસે ઓપ્શન શું છે પ્રિન્ટ કરવા માટેના સ્ટ્રિંગના. તો આપણી પાસે બે છે, પ્રિન્ટએફ વિથ %s ફોર્મેટ સ્પેસિફાયર અને પુટેસ. હવે અહીંયા તમે જુઓ એક બીજો એક્ઝામ્પલ. અહીંયા આગળ મેં બે સ્ટ્રિંગ બનાવી છે. આ લાઈન કે જેમાં એક કરતાં વધારે સ્ટ્રિંગ વેરિયેબલની વેલ્યુ હું પ્રિન્ટ કરી શકું છું. જ્યારે એ તમે જોઈ શકો છો કે જ્યારે તમે પુટેસ યુઝ કરશો ત્યારે એટ એ ટાઈમ હું એક જ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરી શકું છું. ધીસ ઇઝ ધ ડિફરન્સ વિચ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. આઈ હોપ તમે આટલી વસ્તુનો સમજી ગયા ડિફરન્સ, બરાબર છે. એટલે અત્યાર સુધી આપણે બે વસ્તુ જોઈ. સ્ટ્રિંગ શું છે, સ્ટ્રિંગને રીડ કેવી રીતે કરવાની, તો એના માટે મેં કહ્યું પ્રમાણે સ્કેનએફ, %s ફોર્મેટ સ્પેસિફાયર અને બીજો ઓપ્શન છે ગેટએસ. પ્રિન્ટ કરવા માટે તમારી પાસે પ્રિન્ટએફ ફંક્શન છે અને %s ફોર્મેટ સ્પેસિફાયર છે અને બીજો ઓપ્શન છે કે તમે પુટેસ ફંક્શન યુઝ કરો. પુટેસ અને પ્રિન્ટએફનું ડિફરન્સ આપણે પણ સમજી ગયા કે પ્રિન્ટએફથી તમે એક જ પ્રિન્ટએફથી એક કરતાં વધારે સ્ટ્રિંગ તમે પ્રિન્ટ કરી શકો એટલા %s સ્પેસિફાયર આપીને, જ્યારે પુટેસમાં તમે એટ એ ટાઈમ એક પુટેસ ફંક્શનથી એક જ સ્ટ્રિંગને પ્રિન્ટ કરી શકો છો. જે આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. હવે આપણે એટલું સમજી ગયા કે ભાઈ સ્ટ્રિંગ ડિક્લેર કેવી રીતે કરાય, ઇનિશિયલાઇઝ કેવી રીતે કરાય, સ્ટ્રિંગને રીડ કેવી રીતે કરાય, સ્ટ્રિંગને પ્રિન્ટ કેવી રીતે કરાય. તો હવે આ કન્સેપ્ટનો યુઝ કરી અને આગળના આપણે જે કન્સેપ્ટ શીખેલા છીએ એરેના, કારણ કે અલ્ટિમેટલી સ્ટ્રિંગ ઇઝ એન એરે અને એરેના કન્સેપ્ટ આપણને બધા જ ખબર છે, બરાબર. ખાલી સ્ટ્રિંગ જુદી કેવી રીતે પડે છે એરેથી, એ કેરેક્ટર ટાઈપનો એરે છે. દેટ ઇઝ ધી ઓનલી ડિફરન્સ, બરાબર છે. તો હવે આ સ્ટ્રિંગ ઉપર કઈ કઈ ટાઈપના કામ થઈ શકે, મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે ડેટા સ્ટ્રક્ચરમાં અથવા તો બીજા જેટલા પણ તમે વર્લ્ડની એપ્લિકેશન લઈ લો બધી જગ્યાએ તમારે સ્ટ્રિંગ ઉપર ઓપરેશન આવે. ફોર એક્ઝામ્પલ તમે ગૂગલમાં સર્ચ કરો અને કોઈ પર્ટિક્યુલર વર્ડ આપો તો એ શું કરે છે કે તમે જે વર્ડ આપો છો એ એના ડેટાબેઝમાં ક્યાં ક્યાં મેચ થાય છે એટલા તમને પેજીસ એટલી લિંક તમને સ્ક્રીન ઉપર બતાવી. દેટ મીન્સ ઇટ ઇઝ બેઝિકલી ડુઈંગ સ્ટ્રિંગ પ્રોસેસિંગ, બરાબર કે નહીં. તો આવું જ સ્ટ્રિંગ પ્રોસેસિંગ કરવાનું હોય તો એના માટેની અમુક વસ્તુઓ તમારે અમુક બેઝિક ઓપરેશન સ્ટ્રિંગ ઉપરના આવડવા જોઈએ. એટલે એના માટે આપણે એક નાનો પ્રોગ્રામ અત્યારે જોઈએ. ધારો કે આપણે એક પ્રોગ્રામ બનાવવો છે જે આપણને આપેલી સ્ટ્રિંગમાં નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા છે એ શોધી આપે. ફોર એક્ઝામ્પલ તમે જોશો તો અહીંયા આગળ આપણે એવું લખ્યું હતું કે ભાઈ અહીંયા કોમ્પ્યુટર વર્ડ છે એમાં 8 કેરેક્ટર છે, તો આપણે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કર્યા. અને તમે પ્રોગ્રામથી કેલ્ક્યુલેટ કેવી રીતે કરાવી શકો એ આપણે જોઈએ. તો અહીંયા આપણે એક નાનો પ્રોગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં તમે જોશો તો હું એક str નામનો એક કેરેક્ટર ટાઈપનો એરે બનાવું છું જેની સાઇઝ 30 છે, બરાબર છે. હવે મારે આ શું કરવું છે, આ str નામના એરેમાં હું કોઈ સ્ટ્રિંગને સ્ટોર કરીશ અને પછી એમાં કેટલા કેરેક્ટર છે એ કાઉન્ટ કરવા છે મારે. ક્લિયર? તો હવે આ બે સ્ટેટમેન્ટ છે, તમે અહીં જુઓ ઇન્ટીજર i અને કાઉન્ટ = 0, આ ટેમ્પરરી વેરિયેબલ્સ છે. મારે કાઉન્ટ કરવો છે એટલે મેં કાઉન્ટને 0થી ઇનિશિયલાઇઝ કરી દીધો છે, બરાબર. હવે આ બે સ્ટેટમેન્ટ મૂકેલા છે પ્રિન્ટએફ અને ગેટએસ. એટલે પ્રિન્ટએફથી તમારું સ્ટ્રિંગ મેસેજ પ્રિન્ટ થશે ગીવ સ્ટ્રિંગ, એટલે તમે કોઈ સ્ટ્રિંગને ટાઈપ કરશો અને ત્યાં આગળ તમે જે સ્ટ્રિંગ ટાઈપ કરશો એને હું ગેટએસ ફંક્શનથી કયા વેરિયેબલમાં સ્ટોર કરું છું, str. અને str શું છે, ઇટ ઇઝ એન એરે. કઈ ટાઈપનો એરે છે, તો એરે ઓફ કેરેક્ટર્સ છે. એટલે સ્ટ્રિંગ થઈ ગયું. એટલે આ બે સ્ટેટમેન્ટથી તમે જે સ્ટ્રિંગ આપશો એ સ્ટ્રિંગ કયા વેરિયેબલમાં સ્ટોર થઈ જશે, str નામના એરેમાં સ્ટોર થઈ જશે. દેટ મીન્સ આપણી પાસે એરે આવી ગયો, સ્ટ્રિંગ આવી ગઈ. હવે મારે શું કરવું છે કે એરેની તમારા જે તમે સ્ટ્રિંગ આપી છે એમાં નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા છે. હવે આપણે એ જોયું છે કે સી લેંગ્વેજમાં જ્યારે તમે સ્ટ્રિંગ બનાવો છો ત્યારે એનો છેલ્લો કેરેક્ટર કયો કેરેક્ટર હોય છે, નલ કેરેક્ટર. તો એ જ કન્સેપ્ટનો આપણે યુઝ કરીને આપણે એરેની લેન્થ શોધવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે અહીં આગળ આપણે એક ફોર લૂપ લખેલું છે. આ ફોર લૂપની અંદર ફક્ત એક જ સ્ટેટમેન્ટ છે, બરાબર જોજો, આટલું જ છે. આ જે ફોર લૂપ છે એની અંદર ફક્ત એક સ્ટેટમેન્ટ છે. ફોર લૂપ કેવી રીતે વર્ક કરે છે તમે અહીંયા જુઓ તો for i = 0, એટલે આઈની વેલ્યુ 0થી ચાલુ કરીએ છીએ. આપણી કન્ડિશન શું છે, જ્યાં સુધી str i નોટ ઇક્વલ ટુ નલ, એટલે જ્યાં સુધી, એટલે શું કરીશું આપણે પહેલા કેરેક્ટરથી ચાલુ કરીશું અને છેલ્લા કેરેક્ટર સુધી જઈશું. જ્યાં છેલ્લો કેરેક્ટરનો મતલબ શું થયો,
નલ કેરેક્ટર આવે નહીં ત્યાં સુધી. જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી આપણે શું કરવાનું, 1 by 1 કેરેક્ટર જોતા જવાના, અને દરેક વખતે જ્યાં સુધી નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી આપણે શું કરતા જઈએ છીએ, કાઉન્ટને ઇન્ક્રીમેન્ટ કરતા જઈએ છીએ. એટલે કાઉન્ટની વેલ્યુ 0 હોય તો 1 થશે, 1 હોય તો 2 થશે, એ પ્રમાણે થઈ જશે. ફોર લૂપ ક્યારે પૂરું થશે, જ્યારે str i નોટ ઇક્વલ ટુ નલ વાળી કન્ડિશન ફોલ્સ થાય. એનો મતલબ શું થયો કે જ્યારે છેલ્લું કેરેક્ટર નલ મળશે એનો મતલબ એમ થયો કે તમે બધા જ કેરેક્ટરને કાઉન્ટ કરી દીધા પહેલેથી માંડીને, બરાબર. દેટ મીન્સ તમારી પાસે જ્યારે આ ફોર લૂપની બહાર આપણો કંટ્રોલ આવશે ત્યારે કાઉન્ટ નામના વેરિયેબલમાં આપણને સ્ટ્રિંગની લેન્થ મળી જશે. એગ્રી? તો એ મળી ગઈ અને આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ. તો આ છેલ્લું જે ફોર લૂપની બહાર સ્ટેટમેન્ટ છે અહીંયા આપણે જુઓ પ્રિન્ટ ટેબ તમે જુઓ તો આમાં શું કર્યું છે તમે જુઓ, લેન્થ ઓફ સ્ટ્રિંગ %s, એટલે આપણે સ્ટ્રિંગને અહીંયા પ્રિન્ટ કરીશું. કઈ સ્ટ્રિંગ છે એ પ્રિન્ટ થશે, કયા એ શેમાં છે, આમાં strમાં, બરાબર. લેન્થ ઓફ સ્ટ્રિંગ તમે જે સ્ટ્રિંગ આપી છે એ પ્રિન્ટ થશે. ઇઝ ઇક્વલ ટુ %d, તો %d ને કરસ્પોન્ડિંગ કઈ વેલ્યુ પ્રિન્ટ થશે, કાઉન્ટ, જે આપણે ઓલરેડી અહીંયા આગળ કાઉન્ટમાં સ્ટોર કરી છે. એનો મતલબ એમ થયો કે તમે જે સ્ટ્રિંગ આપી હશે એ સ્ટ્રિંગનું નામ અને એની લેન્થ આ પ્રોગ્રામ પ્રિન્ટ કરી આપશે. બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે, બરાબર છે. જેમાં તમે જોશો તો આપણે બે જ વસ્તુ કરી છે કે સ્ટ્રિંગને રીડ કરી, સ્ટ્રિંગ ઉપર આપણે જે પેલો કન્સેપ્ટ યુઝ કર્યો કે જ્યાં સુધી છેલ્લું કેરેક્ટર નલ છે એ ના એન્કાઉન્ટર થાય ત્યાં સુધી આપણે લૂપિંગ કરતા જઈએ, અને જ્યારે નલ મળે એનો મતલબ એમ થયો કે આપણે સ્ટ્રિંગના એન્ડ સુધી પહોંચી ગયા, તો આપણી પાસે કાઉન્ટ નામના વેરિયેબલમાં લેન્થ આવી ગઈ અને આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ. ઓકે, તો આ પ્રોગ્રામને આપણે રન કરવાનો પ્રયત્ન કરીએ. તો એ પ્રોગ્રામને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તમે એ જોઈ શકો છો, str_length.c નામની આપણી ફાઇલ છે. એરે ડિક્લેર કર્યો છે, પછી printf અને getSનો યુઝ કરીને આપણે સ્ટ્રિંગને રીડ કરીએ છીએ, પછી આપણું ફોર લૂપ છે જે કાઉન્ટ કરે છે, અને પછી ફોર લૂપ પૂરું થાય એટલે આપણો પ્રોગ્રામ લેન્થ ઓફ સ્ટ્રિંગ પ્રિન્ટ કરી દે છે સ્ટ્રિંગના નામની સાથે. ઓકે, સો લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. આપણો પ્રોગ્રામ રન થાય છે, તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગીવ સ્ટ્રિંગ નામનો મેસેજ આવે છે જે આપણા પ્રોગ્રામમાં આપણે મૂકેલો છે. ધારો કે અહીંયા હું લખું છું કોમ્પ્યુટર, બરાબર. તો અહીંયા આવે છે લેન્થ ઓફ સ્ટ્રિંગ કોમ્પ્યુટર ઇઝ ઇક્વલ ટુ 8, બરાબર છે. આ જ પ્રોગ્રામને આપણે ફરીથી રન કરીએ. ધારો કે હું અહીંયા નામ આપું છું સ્ટ્રિંગનું નામ પ્રિન્ટર, તો લેન્થ ઓફ સ્ટ્રિંગ પ્રિન્ટર ઇઝ ઇક્વલ ટુ 7, બરાબર છે. એટલે આ બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે જે આપણે આ પ્રોગ્રામ દ્વારા આપણે સ્ટ્રિંગની લેન્થને શોધીએ છીએ, બરાબર છે. પાછા જતા રહીએ આપણા પ્રેઝન્ટેશનમાં. એટલે આપણે એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો જે સ્ટ્રિંગની લેન્થને શોધે છે, બરાબર. ફરીથી કહી દઉં, પ્રોગ્રામમાં આપણે સ્ટ્રિંગને ડિક્લેર કરી છે, પછી સ્ટ્રિંગને રીડ કરી છે getS ફંક્શનથી, અને ફોર લૂપનો યુઝ કરીને આપણે જ્યાં સુધી નલ કેરેક્ટર એન્કાઉન્ટર ના થાય ત્યાં સુધી કાઉન્ટને વધારતા ગયા, અને પછી જે આન્સર આવ્યો આપણી પાસે str અને કાઉન્ટમાં એને આપણે પ્રિન્ટ કરી દીધા. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. બીજો એક પ્રોગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ. પ્રોગ્રામ ટુ રિવર્સ એ સ્ટ્રિંગ, એટલે આપેલી સ્ટ્રિંગને રિવર્સ કરવી છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ ABC નામની સ્ટ્રિંગ હોય તો આપણો આન્સર શું આવવો જોઈએ, CBA, બરાબર. તો આ પ્રોગ્રામ આપણે કેવી રીતે લખી શકીએ, તો એનું એક કરતાં વધારે લોજિક પોસિબલ છે. અત્યારે હું તમને એક લોજિક સમજાવું છું. આપણે ઓલરેડી સ્ટ્રિંગની લેન્થ શોધવાનો પ્રોગ્રામ જોઈ દીધેલો છે, બરાબર છે. હવે જો તમારી પાસે સ્ટ્રિંગની લેન્થ આવી જાય, તમે એની સ્ટ્રિંગની લેન્થ શોધી દો અને તમે છેલ્લા કેરેક્ટરથી પહેલા કેરેક્ટર સુધી પ્રિન્ટ કરવાનું ચાલુ કરો, ઊંધું પ્રિન્ટિંગ કરો. આપણે પહેલાંથી છેલ્લાની જગ્યાએ છેલ્લાથી પહેલાં સુધી જો પ્રિન્ટ કરીએ તો આપણી સ્ટ્રિંગ રિવર્સ થઈ જાય, બરાબર. એટલે લાસ્ટ ટુ ફર્સ્ટ કેરેક્ટર જો તમે સ્ટ્રિંગમાં કોઈ જગ્યાએ સ્ટોર કરી દો અને એને પ્રિન્ટ કરો તો તમને ઓરિજિનલ સ્ટ્રિંગની રિવર્સ સ્ટ્રિંગ મળી જાય, બરાબર છે. બહુ સિમ્પલ લોજિક છે. જો તમારે સ્ટ્રિંગને રિવર્સ કરવી છે તો તમે સ્ટ્રિંગની લેન્થ શોધી નાખો. લેન્થ શોધીને તમે છેલ્લા કેરેક્ટરથી ચાલુ કરી અને પહેલા કેરેક્ટર સુધી પ્રિન્ટ કરતા જાઓ, અને એને તમે સ્ટોર બી કરી શકો બીજી સ્ટ્રિંગમાં, અથવા તો સીધું પ્રિન્ટ પણ કરો સ્ક્રીન ઉપર, તો તમને રિવર્સ સ્ટ્રિંગ કરવા માટેનું આ એક લોજિક પોસિબલ છે, બરાબર. તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા બે એરે ડિક્લેર કર્યા છે, str30 અને rev30, બરાબર. એટલે અહીં આપણે એવું વિચાર્યું છે
કે str30 આપણી ઓરિજિનલ સ્ટ્રિંગ છે જેને આપણે રિવર્સ કરવા માગીએ છીએ. રિવર્સ કરેલી સ્ટ્રિંગ કઈ છે એને આપણે REVમાં સ્ટોર કરીશું. બરાબર, એટલે બે જુદા જુદા એરે થયા, બંને 30 સાઇઝના છે. બરાબર, હવે તમારી પાસે આ ટેમ્પરરી વેરિયેબલ છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે શું કરવા માગીએ છીએ, સ્ટ્રિંગની લેન્થ શોધી લેવા માગીએ છીએ, જેનો પ્રોગ્રામ આપણે ઓલરેડી હમણાં જ જોયો છે. એ જ કન્સેપ્ટને અહીંયા પણ યુઝ કરીને થોડું એને એક્સટેન્ડ કરીએ છીએ. ઓકે, એટલે કારણ કે તમારે સ્ટ્રિંગની લેન્થ શોધવી છે, એટલે સ્ટ્રિંગની લેન્થ માટેનું તમે એક વેરિયેબલ રાખ્યો છે કાઉન્ટ નામનો, જેને આપણે 0થી અત્યારે ઇનિશિયલાઇઝ કરેલો છે. બરાબર, પહેલાંના જેમ જ ગીવ સ્ટ્રિંગ અને ગેટ str, એટલે str નામના વેરિયેબલમાં તમારી સ્ટ્રિંગ સ્ટોર થઈ ગઈ. ઓકે, પછી આ લોજિક પણ આપણને ખબર છે. ફોર i ઇક્વલ ટુ 0, i લેસ દેન stri, નોટ ઇક્વલ ટુ નલ, i પ્લસ પ્લસ, એની અંદર આપણે કાઉન્ટ પ્લસ પ્લસ કર્યું. એનો મતલબ એમ થયો કે જ્યારે આ ફોર લૂપ પૂરું થશે ત્યારે કાઉન્ટ નામના વેરિયેબલમાં મારી પાસે સ્ટ્રિંગની લેન્થ આવી ગઈ. આ પ્રોગ્રામ અહીં સુધીનો પ્રોગ્રામ છે એ આગળનો જ પ્રોગ્રામ છે. આગળના પ્રોગ્રામનું જે લોજિક હતું એ જ લોજિક છે. એને આપણે આ પ્રોગ્રામમાં રિવર્સ કરવા માટે એક્સટેન્ડ કરીએ છીએ. બરાબર છે, એટલે આગળના પ્રોગ્રામના કન્સેપ્ટનો યુઝ કરીને આપણે સ્ટ્રિંગની લેન્થ કાઉન્ટ નામના વેરિયેબલમાં આટલો પોર્શન એક્ઝિક્યુટ થાય એટલે કાઉન્ટ નામના વેરિયેબલમાં મારી પાસે જે ઓરિજિનલ સ્ટ્રિંગ છે એની લેન્થ આવી જશે. ઓકે, હવે શું કરીએ છીએ, હવે જે રિવર્સ કરવા માટેનું જે લોજિક છે એ આ પાર્ટમાં છે. હવે આપણે શું કરવું છે, કાઉન્ટ -1થી ચાલુ કરીએ છીએ, કારણ કે આપણે કાઉન્ટને 0 સુધી લઈ જવાનો છે. બરાબર, કાઉન્ટ -1થી ચાલુ કરીએ છીએ. જે ઇક્વલ ટુ 0 વધારાનો વેરિયેબલ લીધો છે. i જ્યાં સુધી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યાં સુધી આપણે આ કરવાનું છે. હવે શું કરતા જવાનું, i માઇનસ માઇનસ કરતા જવાનું અને j પ્લસ પ્લસ કરતા જવાનું. બરાબર, સમજી લો. હવે અહીંયા આગળ બે વેરિયેબલ લીધા, i અને j. આપણે અહીંયા શું કરવા માગીએ છીએ, સ્ટ્રિંગને રિવર્સ કરવા માગીએ છીએ. દેટ મીન્સ આપણે એટ એ ટાઈમ બે સ્ટ્રિંગ સાથે કામ કરીએ છીએ. બરાબર છે, બે સ્ટ્રિંગ સાથે કામ કરીએ છીએ. કઈ બે, str અને rev. હવે આપણે શું કરવાનું છે, ઓરિજિનલ સ્ટ્રિંગ જે str છે એમાં છેલ્લેથી વાંચવાનું, છેલ્લો કેરેક્ટર વાંચવાનો, અને એને જે રિવર્સ બનાવવા માગીએ છીએ એમાં એને ક્યાં મૂકી આવવાનો, તો પહેલા કેરેક્ટર પર મૂકી આવવાનો રિવર્સમાં. બરાબર, એવી રીતે ઓરિજિનલ સ્ટ્રિંગમાંથી છેલ્લેથી બીજો કેરેક્ટર વાંચીએ તો એને ક્યાં મૂકી આવવાનો, તો રિવર્સમાં બીજા નંબર ઉપર. એવી રીતે ઓરિજિનલમાંથી છેલ્લેથી ત્રીજા નંબર ઉપરથી વાંચીએ તો એને ત્રીજા પર મૂકી આવવાનું. એટલા માટે તમારે બે વેરિયેબલની જરૂર પડે, i અને j. i છે એ ઓરિજિનલ સ્ટ્રિંગ સાથે str સાથે કામ કરે છે. જે છે એ તમારી જે રિવર્સ સ્ટ્રિંગ બનાવી રહ્યા છો એ rev સાથે કામ કરે છે. બરાબર, એટલે અહીંયા આગળ બેઝિકલી આપણે તમે જુઓ, આઈની વેલ્યુ કાઉન્ટ -1થી ચાલુ કરીએ, છેલ્લેથી ચાલુ કર્યું, તો એ વેલ્યુને આપણે ક્યાં સ્ટોર કરી દઈએ છીએ, rev j ઉપર. તો જેની વેલ્યુ આપણે શરૂઆત ઇનિશિયલાઇઝ શું કરી છે, 0. બરાબર, ઓરિજિનલ સ્ટ્રિંગમાંથી છેલ્લો કેરેક્ટર રિવર્સ જે સ્ટ્રિંગ નવી જનરેટ કરીએ છીએ એમાં પહેલા કેરેક્ટર પર મૂકી દઈએ છીએ, અને એ પ્રમાણે તમારા i અને jની વેલ્યુ કરસ્પોન્ડિંગલી બદલાતી રહેશે. એટલે આઈની વેલ્યુ ઘટતી જશે, જેની વેલ્યુ વધારતા જઈશું. એ પ્રમાણે તમારો આટલો પોર્શન એક્ઝિક્યુટ થઈ જાય ત્યારે તમે તમારી ઓરિજિનલ સ્ટ્રિંગમાંથી છેલ્લેથી પહેલા કેરેક્ટર સુધી 1 by 1 તમે નવી જે સ્ટ્રિંગ બનાવો છે એમાં મૂકી દીધું. હવે આપણે સી લેંગ્વેજમાં આપણે એક વસ્તુ શીખ્યા છીએ, શું, કોઈ પણ સ્ટ્રિંગ કયા કેરેક્ટરથી ટર્મિનેટ થાય, નલ. તો તમારી જે રિવર્સ સ્ટ્રિંગ બની એમાં છેલ્લે તમારે શું મૂકવું પડે, નલ. એટલા માટે આને આપણે લૂપની બહાર મૂક્યું છે. એટલે આપણે અહીંયા મેં તમે જુઓ સ્ટ્રિંગ કોમેન્ટ લખેલી છે, ટર્મિનેટ ધ રિવર્સ સ્ટ્રિંગ વિથ નલ. બરાબર, એટલે નલ કેરેક્ટરથી એને મૂકી દીધું. હવે તમારે આને ઓરિજિનલ અને રિવર્સને પ્રિન્ટ કરવી છે તો એના માટેનું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે. પ્રિન્ટએફ ઓરિજિનલ સ્ટ્રિંગ %s અને રિવર્સ સ્ટ્રિંગ %s. આ str તમારી ઓરિજિનલ છે એટલે અહીંયા આ વેલ્યુ પ્રિન્ટ થશે, અને rev તમારી જે રિવર્સ બનાવેલી તમે નવી સ્ટ્રિંગ બનાવી એ વેલ્યુ આ %s ને કરસ્પોન્ડિંગ પ્રિન્ટ થશે. બરાબર છે, લોજિક બહુ જ સિમ્પલ છે. આપણે સ્ટ્રિંગની લેન્થ શોધી કાઢી. સ્ટ્રિંગની લેન્થ જે આપણે શોધી નાખી છે એનો ઉપયોગ કરીને ઓરિજિનલ સ્ટ્રિંગમાંથી છેલ્લેથી વાંચવાનું ચાલુ કરીએ છીએ અને પહેલા કેરેક્ટર સુધી પહોંચીશું, અને જે વાંચીએ છીએ એ છેલ્લા કેરેક્ટરને રિવર્સ સ્ટ્રિંગમાં પહેલેથી પ્રિન્ટ સ્ટોર કરતા જઈશું. એ પ્રમાણે તમારી જ્યારે આ લૂપ પૂરું થશે ત્યારે REVમાં રિવર્સ સ્ટ્રિંગ બનેલી આવશે. તો આ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરી અને રન કરવાનો પ્રયત્ન કરીએ. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે સેમ પ્રોગ્રામ છે, str અને rev.
વેરિયેબલ્સ આઈ જે કાઉન્ટને ઇનિશિયલાઇઝ કર્યો 0થી, સ્ટ્રિંગને રીડ કરી, સ્ટ્રિંગને રીડ કર્યા પછી સ્ટ્રિંગની લેન્થ શોધી નાખી, સ્ટ્રિંગની લેન્થ શોધી નાખી એટલે તમારી પાસે કાઉન્ટ નામના વેરિયેબલમાં આવી ગઈ. અને હવે કાઉન્ટ નામના વેરિયેબલમાં લેન્થ આવી ગયા પછી તમે બે સ્ટ્રિંગ સાથે એકસાથે કામ કરો છો. આઈ વેરિયેબલ છે એ str સ્ટ્રિંગ સાથે કામ કરી રહ્યો છે, જે વેરિયેબલ છે એ rev સ્ટ્રિંગ સાથે કામ કરી રહ્યો છે. જ્યારે તમારા બધા જ કેરેક્ટર પ્રોસેસ થઈ જાય એટલે જે નવી સ્ટ્રિંગ, જે રિવર્સ સ્ટ્રિંગ બની છે એને આપણે નલથી છેલ્લા કેરેક્ટરમાં નલ મૂકી દઈએ છીએ એટલે આપણી સ્ટ્રિંગ બની ગઈ. અને પછી આ printf સ્ટેટમેન્ટ છે એ તમારી ઓરિજિનલ સ્ટ્રિંગ અને રિવર્સ સ્ટ્રિંગને પ્રિન્ટ કરી આપે છે. ચાલો જોઈએ, રન કરીએ. ગીવ સ્ટ્રિંગ, ધારો કે હું સ્ટ્રિંગ આપું છું ઇન્ડિયા, તો રિવર્સ જો તમે જોઈ શકો છો ઓરિજિનલ સ્ટ્રિંગ ઇન્ડિયા, રિવર્સ સ્ટ્રિંગ AIDNI, બરાબર, ઇન્ડિયાનું રિવર્સ થયું. ફરીથી રન કરીએ. ABCD રિવર્સ સ્ટ્રિંગ DCBA, બરાબર છે. એટલે આ રીતે આપણે સ્ટ્રિંગને રિવર્સ કરી શકીએ. એટલે આ થયું સ્ટ્રિંગ પ્રોસેસિંગ, બરાબર. યાદ રાખજો, અત્યારે આપણે જે સમજી રહ્યા છીએ એમાં આપણે સ્ટ્રિંગ ઉપર ઓપરેશન્સ કરી રહ્યા છીએ. એમાંના બે ઓપરેશન જોયા આપણે, સ્ટ્રિંગની લેન્થ શોધવાનું અને સ્ટ્રિંગને રિવર્સ કરવા માટેનું, બરાબર છે. પાછા આપણા પ્રેઝન્ટેશન ઉપર જતા રહીએ. તો આ થઈ ગયું સ્ટ્રિંગને રિવર્સ કરવા માટેનો પ્રોગ્રામ. હવે આપણે સ્ટ્રિંગ પ્રોસેસિંગ સારી રીતે કરવું હોય તો સી લેંગ્વેજ તમને, આજે આપણે અત્યારે પ્રોગ્રામ બનાવ્યો, રિવર્સ માટેનો બનાવ્યો, સ્ટ્રિંગની લેન્થ શોધવા માટેનો બનાવ્યો, આ બધું તમારે જાતે ના કરવું પડે એટલા માટે સી લેંગ્વેજમાં અમુક તમને બિલ્ટ ઇન ફંક્શન આપેલા છે. બિલ્ટ ઇનનો મતલબ એવો થયો કે રેડીમેડ ફંક્શન્સ આપેલા છે, બરાબર. અહીં તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક ટેબલ છે જેમાં બિલ્ટ ઇન સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સની ડિટેલ મેં અહીંયા મૂકેલી છે. એનો મતલબ એમ થયો કે તમારે આ બધા પ્રોગ્રામ જાતે ના બનાવવા હોય, આ લોજિકમાં તમારે ડિટેલમાં ના જોયું, તમારે કંઈક કામ બીજું છે, બરાબર, તમારો પ્રોગ્રામ અથવા તો પ્રોબ્લેમ જુદો છે જેમાં તમારે આવી રિક્વાયરમેન્ટ થતી હોય તો તમે આ બધા ફંક્શન્સનો યુઝ કરીને પણ તમારા પ્રોગ્રામમાં યુઝ કરી શકો, જેથી કરીને તમારે એના લોજિકમાં ડિટેલમાં ના જવું પડે. અત્યારે આપણે શીખી રહ્યા છીએ પ્રોગ્રામિંગ, એટલા માટે મેં તમને સ્ટ્રિંગ લેન્થ શોધવા માટેનો પણ પ્રોગ્રામ બતાવ્યો, સ્ટ્રિંગને રિવર્સ કરવા માટેનો પણ પ્રોગ્રામ બતાવ્યો, અથવા આ સિવાયના પણ બીજા પ્રોગ્રામ આપણે બનાવી શકીએ. પણ અહીંયા તમારી સામે આ જે સ્ક્રીન મૂકી છે એ બિલ્ટ ઇન સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ આપેલા છે. તમે એમાં જોશો તો એમાં 3 કોલમ આપેલી છે. પહેલી કોલમમાં ફંક્શનનું નામ લખેલું છે, બીજી કોલમમાં એની સિન્ટેક્સ લખેલી છે કે એને વાપરવાનું કેવી રીતે. આ બધા બિલ્ટ ઇન ફંક્શન તમે સારી રીતે ક્યારે વાપરી શકો કે તમને એની સિન્ટેક્સ ખબર હોય, વાપરવું કેવી રીતે એ ખબર હોય, અને શેના માટે છે એ ત્રીજું કોલમમાં જેમાં લખ્યું છે મિનિંગ ઓર ડિસ્ક્રિપ્શન. ફોર એક્ઝામ્પલ, પહેલી રો તમે જુઓ તો ફંક્શનનું નામ છે strlen, એટલે સ્ટ્રિંગ લેન્થ. સ્ટ્રિંગ len છે એ લેન્થ માટે છે, str છે એ સ્ટ્રિંગ માટે છે. એટલે તમારે સ્ટ્રિંગની લેન્થ શોધવી હોય તો એના માટેનું બિલ્ટ ઇન ફંક્શન છે strlen. તમારે એનો યુઝ કેવી રીતે કરવાનું, તો વચ્ચેની કોલમમાં લખ્યું છે સિન્ટેક્સમાં strlen બ્રેકેટમાં તમારે જે સ્ટ્રિંગની લેન્થ શોધવી છે એ સ્ટ્રિંગનું નામ અથવા તો એ સ્ટ્રિંગનું વેરિયેબલનું નામ લખવાનું. ફોર એક્ઝામ્પલ, અહીંયા s લખ્યું છે, એનો મતલબ એમ થયો કે s ઇઝ એ સ્ટ્રિંગ ટાઈપ ઓફ વેરિયેબલ, કેરેક્ટર એરે, બરાબર. તો શું કરે છે, તો તમે જે સ્ટ્રિંગ આપી છે, ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ s, તમે જે સ્ટ્રિંગ આપી છે, કઈ સ્ટ્રિંગ આપી છે, s નામના વેરિયેબલમાં સ્ટોર કરેલી, તો એ શું કરી આપશે, ફાઇન્ડ્સ ધી લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ s. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર, બરાબર છે, બધાને સમજ પડી ગઈ હશે. પહેલી કોલમમાં ફંક્શનનું નામ છે, બીજી કોલમમાં એની સિન્ટેક્સ છે, એટલે પ્રોગ્રામમાં તમારે આ ફંક્શન વાપરવું હોય તો તમારે કેવી રીતે વાપરવાનું, તો ફંક્શનનું નામ લખવાનું અને બ્રેકેટમાં સ્ટ્રિંગનું નામ અથવા તો સ્ટ્રિંગના વેરિયેબલનું નામ લખવાનું. શેના માટે વપરાય, strlen, તો ફાઇન્ડ ધી લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ s. એ જ રીતે બાકીનાને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લખ્યું છે strcpy, cpy મીન્સ કોપી. એક સ્ટ્રિંગને બીજી સ્ટ્રિંગમાં કોપી કરવી હોય તો strcpy નામનું ફંક્શન છે. તમે અહીંયા જુઓ એની સિન્ટેક્સ, strcpy પછી આર્ગ્યુમેન્ટમાં 2 વસ્તુઓ છે, dest, src. destનો મતલબ ડેસ્ટિનેશન અને srcનો મતલબ સોર્સ. એટલે જે સ્ટ્રિંગને તમારે કોપી કરવી છે એ સોર્સ કહેવાય
જે બીજા વેરિયેબલમાં કોપી કર્યું છે, બીજી સ્ટ્રિંગનો વેરિયેબલ છે, એનું નામ ડેસ્ટિનેશન કહેવાય. એનો મતલબ એમ થયો કે થશે શું, તમે જ્યારે strcpy યુઝ કરશો, જેમાં તમે 2 આર્ગ્યુમેન્ટ આપશો, તો src સ્ટ્રિંગમાં જે કન્ટેન્ટ હશે એ ક્યાં કોપી થઈ જશે? DESTમાં. બરાબર? એટલે srcમાં ફોર એક્ઝામ્પલ તમારી સ્ટ્રિંગ ABCD હોય અને તમે strcpy ફંક્શન એની પ્રોપર સિન્ટેક્સનો યુઝ કરીને લગ કરો, તો DEST સ્ટ્રિંગમાં પણ ABCD નામની સ્ટ્રિંગ આવી જશે. બરાબર છે? એ જ રીતે એક ત્રીજું ફંક્શન છે strcat. અહીંયા CAT જે લખ્યું છે એ કેટેનેશન માટે, એટલે કોન્કેટેશન માટે, એક સ્ટ્રિંગને બીજી સ્ટ્રિંગની સાથે એપેન્ડ કરવી હોય, એડ કરવી હોય, એપેન્ડ કરવી હોય, તો એના માટેનું ફંક્શન છે strcat. અહીં તમે જોશો 2 આર્ગ્યુમેન્ટ છે s1, s2. તો શું કરે છે? કોન્કેટ સ્ટ્રિંગ s2 એટ ધી એન્ડ ઓફ સ્ટ્રિંગ s1. એટલે s1ની પાછળ s2 સ્ટ્રિંગનો કન્ટેન્ટ એડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, s1નો કન્ટેન્ટ ABC છે અને s2નો કન્ટેન્ટ DEF છે. તો તમે જ્યારે strcat s1, s2 કરશો એટલે શું થશે? ABC સ્ટ્રિંગ તમારું s1 છે, DEF તમારું s2 છે, તો નવી સ્ટ્રિંગ બનશે. શું બનશે? ABCDEF. બરાબર છે? શું કરે છે? s2ને s1ની પાછળ એડ કરે છે, એપેન્ડ કરે છે. એટલે તમારી નવી સ્ટ્રિંગ બની જશે ABCDEF. એટલે જ્યારે તમારે આવી રિક્વાયરમેન્ટ હોય, 2 સ્ટ્રિંગને તમારે ભેગી કરવી હોય, ત્યારે તમે strcat ફંક્શન વાપરી શકો. એ જ રીતે strcmp, જ્યારે તમારે 2 સ્ટ્રિંગને કમ્પેર કરવી હોય, ત્યારે તમે strcmp, અહીંયા પણ તમે જોશો તો 2 આર્ગ્યુમેન્ટ છે s1 અને s2ને કમ્પેર કરે છે. હવે આ ફંક્શન કેવી રીતે કામ કરે છે જુઓ. કમ્પેર સ્ટ્રિંગ s1 વિથ s2. હવે 2 સ્ટ્રિંગને કમ્પેરિઝન કરવો એટલે શું? આ નંબર્સ નથી, આ સ્ટ્રિંગના કેરેક્ટર્સ છે. તો સ્ટ્રિંગની કમ્પેરિઝન કેવી રીતે થાય? તો સ્ટ્રિંગની કમ્પેરિઝન એના ASCII કોડ ઉપરથી થાય. બરાબર છે? ASCII આપણને ખબર છે કે દરેક કેરેક્ટરને કરસ્પોન્ડિંગ ASCII કોડ હોય અને ASCII કોડના કમ્પેરિઝનથી એ બંને સ્ટ્રિંગની કમ્પેરિઝન થાય. એટલે ધારો કે બંને સ્ટ્રિંગ ઇક્વલ છે, તો એ કઈ વેલ્યુ રિટર્ન કરે છે? 0. જો પહેલી s1 સ્ટ્રિંગ છે આલ્ફાબેટિકલી ગ્રેટર દેન s2 હોય, આલ્ફાબેટિકલીનો મતલબ ABCD પ્રમાણે એવું હોય, તો ઇટ રિટર્ન્સ એ પોઝિટિવ નંબર. બરાબર? અને અધરવાઇઝ ઇટ રિટર્ન્સ એ નેગેટિવ નંબર. ક્લિયર? એટલે આલ્ફાબેટિકલી જો પોઝિટિવ હોય તો એ પોઝિટિવ નંબર રિટર્ન કરે છે, આલ્ફાબેટિકલી નેગેટિવ હોય, બેસ્ટ તમારી s1 અને s2ની કમ્પેરિઝનની વાત કરીએ તો એ નેગેટિવ નંબર રિટર્ન કરે છે, અને જો બંને ઇક્વલ હશે તો 0 રિટર્ન કરશે. બરાબર? આ વસ્તુ આપણે યાદ રાખવાનું. દેટ મીન્સ તમે જ્યારે 2 સ્ટ્રિંગને કમ્પેર કરતા હોય ઇક્વાલિટી માટે, તો તમે એ ફંક્શન જો 0 રિટર્ન કરે તો એનો મતલબ એમ થયો કે 2 સ્ટ્રિંગ ઇક્વલ છે. પછી બીજું ફંક્શન છે strrev, રિવર્સ, જે આપણે ઓલરેડી પ્રોગ્રામ બનાવ્યો. તમને યાદ હશે કે આપણે સ્ટ્રિંગ લેન્થનો પણ પ્રોગ્રામ બનાવ્યો, પણ તમે જોઈ શકો છો અહીંયા આ બિલ્ટ ઇન ફંક્શન છે જ. બરાબર? એવી રીતે રિવર્સ કરવા માટેનું પણ બિલ્ટ ઇન ફંક્શન તમને સી લેંગ્વેજમાં આપેલું છે. તો શું કરે છે? તમારે અહીંયા એક જ આર્ગ્યુમેન્ટ છે, જે સ્ટ્રિંગ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે આપશો એને રિવર્સ કરશે. રિવર્સ ઇઝ ધ સ્ટ્રિંગ એસ, ધ ઓરિજિનલ સ્ટ્રિંગ ઇઝ ઓવર રિટર્ન. એટલે તમે જે સ્ટ્રિંગ આપી છે એને રિવર્સ કરશે અને એના ઉપર જ લખાઈ જશે. ફોર એક્ઝામ્પલ, તમારી ઇનપુટ સ્ટ્રિંગ ABC હોય તો એને રિવર્સ કરશે અને CBA થઈ જશે, એટલે ABCના ઉપર ઓવરરાઇટ થઈ જશે. બરાબર? એ ઓવરરાઇટ કરી દે છે. સ્ટ્રિંગને રિવર્સ કરી અને જૂના કન્ટેન્ટ ઉપર જ નવો રિવર્સવાળો જે ડેટા આવતો હોય એ ઓવરરાઇટ કરે છે. એવી રીતે બીજું ફંક્શન છે strcmpi. તો તમને એમ થવું જોઈએ કે અહીંયા strcmp પણ છે ને અહીંયા strcmpi પણ છે, તો બંને વચ્ચે ડિફરન્સ શું છે? અહીંયા I જે આપેલો છે એનો મતલબ અહીંયા લખેલો છે ઇગ્નોરિંગ ધી કેસ. એટલે આલ્ફાબેટિકલી અપર કેસ છે કે લોઅર કેસ છે એવું જોવાનું નહીં, ફક્ત એનો સ્પેલિંગ જોવાનું. બરાબર છે? એટલે કેસને તમારે અપર કેસ લોઅર કેસની મગજમારીમાં નહીં પડવાનું. બરાબર? એ રીતે તમે જો કમ્પેરિઝન કરવા માગતા હો તો તમે strcmpi વાપરો છો. તમે એનો મતલબ એમ પણ થયો કે તમે જો strcmp વાપરશો તો એ તમારા કેસને ધ્યાનમાં રાખશે. બરાબર? strcmpi લખશો તો તમારા આલ્ફાબેટિકલ એટલે કે તમારું અપર ફર્સ્ટ આલ્ફાબેટ છે કે સેકન્ડ આલ્ફાબેટ છે એને ધ્યાનમાં રાખશે નહીં.
આના જેવું જ છે. જો બંને ઇક્વલ હોય તો 0 રિટર્ન કરે છે આલ્ફાબેટિકલી. જો એ પેલું S1 છે એ મોટું હોય તો પોઝિટિવ રિટર્ન કરે છે, અને S1 છે એ S2 કરતાં નાનું હોય તો નેગેટિવ રિટર્ન કરે છે. ખાલી બંનેની વચ્ચેનો ડિફરન્સ છે એ આઈનો છે. આઈનો મતલબ ઇગ્નોર ધ કેસ. એ જ રીતે બીજું એક ફંક્શન છે str upper UPR. એટલે તમારી સ્ટ્રિંગને અપર કેસમાં ફર્સ્ટ આલ્ફાબેટમાં કન્વર્ટ કરવી હોય તો str UPR નામનું ફંક્શન વપરાય, અને એના જેવું જ તમારી સ્ટ્રિંગને તમે લોઅર કેસમાં કન્વર્ટ કરવું હોય તો str LWR નામનું ફંક્શન યુઝ કરી શકાય. બરાબર છે. એટલે આ ટેબલ છે એ કોમ્પ્રિહેન્સિવ બધું જ નથી. અહીંયા આગળ મેં ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ જ મૂક્યા છે જે મિનિમમ આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. બરાબર છે. ફરીથી બોલી જાઉં છું. સ્ટ્રિંગ લેન્થ માટે str len છે. સ્ટ્રિંગને કોપી કરવા માટે str cpy છે. બે સ્ટ્રિંગને કોન્કેટ કરવી હોય તો str cat છે. બે સ્ટ્રિંગને કમ્પેર કરવી હોય તો str cmp છે. તમારે સ્ટ્રિંગને રિવર્સ કરવી હોય તો str rev છે. બે સ્ટ્રિંગને તમારે કમ્પેર કરવી હોય ઇગ્નોર કેસ સાથે તો str cmpi છે. તમારે સ્ટ્રિંગને અપર કેસમાં કન્વર્ટ કરવી હોય તો str upr છે, અને સ્ટ્રિંગને લોઅર કેસમાં કન્વર્ટ કરવી હોય તો તમારે કરસ્પોન્ડિંગ ફંક્શન છે str LWR. બરાબર. આ તમારે સ્પેલિંગ એના યાદ રાખવા પડશે, કારણ કે તમારે આ બિલ્ટ ઇન ફંક્શન વાપરવું હોય તો સિન્ટેક્સ તમારી એની સાચી હોવી જોઈએ. તમે એ પણ જુઓ કે સ્ટ્રિંગ લેન્થ શોધ્યો તો એમાં એક જ આર્ગ્યુમેન્ટ છે. એ રીતે સ્ટ્રિંગને રિવર્સ કર્યું તો એમાં પણ એક આર્ગ્યુમેન્ટ છે. સ્ટ્રિંગને અપર કેસમાં કન્વર્ટ કરવી હોય કે લોઅરમાં તો એક જ આર્ગ્યુમેન્ટ છે. જ્યાં જ્યાં તમારે બે સ્ટ્રિંગ આવે, ફોર એક્ઝામ્પલ કમ્પેરિઝન તો એમાં બે સ્ટ્રિંગ આવે, કોપી તો એમાં બે સ્ટ્રિંગ આવે, કોન્કેટ તો એમાં બે સ્ટ્રિંગ આવે, તો એમાં બે આર્ગ્યુમેન્ટ છે. આ રીતે તમારે આ ટેબલને સમજવાનો અને યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. હવે જો આટલું આપણે સમજી ગયા હોઈએ તો આનો ઉપયોગ કરીને એક નાનો પ્રોગ્રામ જેમાં આપણે બિલ્ટ ઇન ફંક્શનનો સીધો ઉપયોગ કરીશું. બરાબર સમજો. બિલ્ટ ઇન ફંક્શન આપણી હેલ્પ માટે છે. તમારે એનું લોજિક અલગથી ના લખવું પડે. ફક્ત એ ફંક્શન તમે યુઝ કરો અને એને વાપરવાની રીત તમે સાચી યુઝ કરી લો તો તમે એ કામને તમારા પ્રોગ્રામમાં ઇઝીલી ખાલી એ ફંક્શનનો કોલ કરીને યુઝ કરી શકો છો. તો આપણે હવે એક પ્રોગ્રામ જોવા જઈ રહ્યા છીએ જેની અંદર આપણે બિલ્ટ ઇન સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો જોઈએ. અહીંયા આપણે આ બિલ્ટ ઇન ફંક્શન્સનો જે યુઝ છે એ કરવા માટે આપણે 3 જુદી જુદી સ્ટ્રિંગ યુઝ કરી છે, અને એના ઉપર અમુક બિલ્ટ ઇન ફંક્શન આપણે યુઝ કરેલા છે. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અહીં તમે જુઓ, અહીં મેં 3 સ્ટ્રિંગ બનાવી છે. str1, str2, str3. બરાબર છે. પહેલી સ્ટ્રિંગમાં મેં કમ્પ્યુટર ફર્સ્ટ આલ્ફાબેટમાં લખ્યું છે, સેકન્ડ સ્ટ્રિંગમાં મેં કમ્પ્યુટર સેકન્ડ આલ્ફાબેટમાં લખ્યું છે, અને થર્ડ સ્ટ્રિંગમાં મેં પ્રિન્ટર સેકન્ડ આલ્ફાબેટમાં લખેલું છે. હવે મારે ધારો કે શોધવું છે કે ત્રણેય સ્ટ્રિંગની લેન્થ કેટલી છે. એટલે str1, str2, str3 ત્રણેયની લેન્થ કેટલી છે મારે શોધવું હોય તો આપણી પાસે ફંક્શન કયું છે str len. બરાબર. તો આ પ્રિન્ટએફ ફંક્શન તમે જુઓ, લેન્થ ઓફ સ્ટ્રિંગ %s એટલે તમારી સ્ટ્રિંગ પ્રિન્ટ થશે ઇઝ ઇક્વલ ટુ %d. તો લેન્થ તો આપણે શોધી નથી, તો એના માટે કયું આની જગ્યાએ કરસ્પોન્ડિંગ કયું ફંક્શન છે તો અહીંયા આગળ તમે જુઓ આને કરસ્પોન્ડિંગ આ str1 આના કરસ્પોન્ડિંગ પ્રિન્ટ થશે, અને આ જે લખ્યું છે તમે જુઓ str len બ્રેકેટમાં str, તો એને કરસ્પોન્ડિંગ જે લેન્થ આવશે એ આ %d ના કરસ્પોન્ડિંગ પ્રિન્ટ થશે. કેવી રીતે યુઝ કરી શકો જુઓ તમે. str len ફંક્શનનું નામ અને બ્રેકેટમાં તમારા સ્ટ્રિંગ એરેનું નામ. આપણે કોની સ્ટ્રિંગ શોધવા માગીએ છીએ str1ની, એટલા માટે str len લખેલું છે અને બ્રેકેટમાં str1 લખ્યું છે. દેટ મીન્સ str1ની લેન્થ પ્રિન્ટ કરશે. ઓકે. એટલે અત્યારે આપણે એક જ ઉપર યુઝ કર્યું છે. તમે બધા ઉપર બી કરી શકો, str2 પર પણ કરી શકો, str3 પણ આપણે અત્યારે સમજવા માટે ફક્ત એક જ સ્ટ્રિંગ ઉપર આનો ઉપયોગ કરેલો છે. હવે મારે કમ્પેર કરવી છે બે સ્ટ્રિંગને. str1 અને str2 આ બંને સરખી છે કે નહીં એના માટેનું મેં ફંક્શન વાપર્યું છે strcmp. હવે તો આપણને ખબર છે એ પ્રમાણે, જો ફરીથી અહીંયા લઈ જઈએ તો આપણને ખબર છે strcmp ફંક્શન શું કરે છે, એ કોઈ વેલ્યુ રિટર્ન કરે છે. બરાબર. 0 રિટર્ન કરશે, પોઝિટિવ વેલ્યુ રિટર્ન કરશે, કાં તો નેગેટિવ વેલ્યુ રિટર્ન કરશે. ઇટ ડિપેન્ડ્સ કે તમારે s1 અને s2ની કઈ ટાઈપની વેલ્યુ છે. બરાબર. દેટ મીન્સ એ કોઈ વેલ્યુ રિટર્ન કરે છે, એટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આટલી વસ્તુ ધ્યાનમાં રાખીએ તમે જોઈ શકો strcmp વાપર્યું છે. str1 અને str2ને કમ્પેર કરવા માગું છું. આપણને ખબર છે કે કોઈ વેલ્યુ રિટર્ન કરે છે, એટલા માટે એ જે વેલ્યુ રિટર્ન કરે એ મેં i નામના વેરિયેબલમાં મેં સ્ટોર કરી દીધી છે.
બરાબર છે. અહીં કોમેન્ટમાં લખેલું છે કમ્પેર ટુ સ્ટ્રિંગ str1 એન્ડ str2. હવે જો બંને સરખી હોય તો એ 0 રિટર્ન કરે. બરાબર, બંને સરખી હોય તો એ 0 રિટર્ન કરે. જો એ i = 0 રિટર્ન કર્યું તો આપણે એમ લખીશું કે ટુ સ્ટ્રિંગ્સ આર ઇક્વલ. જો i = 0 રિટર્ન ના કર્યું તો આપણે એમ લખીશું કે ટુ સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ. બરાબર છે. આટલી વસ્તુ થઈ ગઈ. આપણે અત્યારે ઇક્વલ છે કે નથી એટલું જ કરીએ છીએ. તમે જુઓ તો પ્રોગ્રામમાં આપણે શું કર્યું છે, બંનેનો સ્પેલિંગ સરખું છે, કમ્પ્યુટર અને કમ્પ્યુટર, પણ એકમાં ફર્સ્ટ આલ્ફાબેટમાં છે, બીજામાં સેકન્ડ આલ્ફાબેટમાં છે. અને આપણે ફંક્શન કયું વાપર્યું છે, strcmp. અહીંયા i નથી વાપર્યું, ઇગ્નોરવાળો i નથી વાપર્યો અહીંયા. એટલે આ કમ્પેરિઝન કરશે તો કેપિટલ C અને સ્મોલ c જુદા છે. બરાબર, એટલે આ બે સ્ટ્રિંગ str1 અને str2 સરખા થાય નહીં. એનો મતલબ એમ થયો કે i = 0 રિટર્ન ના થાય. એટલે આપણે આન્સર શું આવવું જોઈએ, ટુ સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ એવું આવવું જોઈએ. હવે રિવર્સ કરવું છે મારે, રિવર્સ સ્ટ્રિંગ જે આપણે ઓલરેડી ફંક્શન પ્રોગ્રામ બનાવ્યો છે, પણ એને આપણે અહીંયા પેલું ફંક્શન વાપરી છે, બિલ્ટ ઇન વાપરીને. તો રિવર્સ ઓફ પર્સન્ટેજીસ, એટલે મારે ધારો કે આ સ્ટ્રિંગનું મારે રિવર્સ શોધવું છે, તો આ સ્ટ્રિંગ શું છે પહેલાં હું પ્રિન્ટ કરું છું. નેક્સ્ટ સ્ટ્રિંગ ઉપર અહીંયા તમે જુઓ તો અહીંયા કર્યું છે strrev str1, રિવર્સ સ્ટ્રિંગ str1, એટલે str1ને રિવર્સ કરશે. બરાબર, અને આપણે એ પણ જોયું હતું કે એ જ્યારે strrev ફંક્શન તમે કોલ કરો ત્યારે તમારા જે તમે સ્ટ્રિંગ આપી છે એના ઉપર ઓવરરાઇડ કરી દેશે. દેટ મીન્સ str1નું ઓરિજિનલ કન્ટેન્ટ બદલાઈ ગયું હવે. બરાબર, પણ આપણે એની ચિંતા પછી કરીશું. એટલે પાછું આપણે એને પ્રિન્ટ કર્યું. એટલે અહીંયા શું થશે, તમારી રિવર્સ સ્ટ્રિંગ પ્રિન્ટ થઈ ગઈ. આપણને ખબર છે કે str1માં આપણે કમ્પ્યુટર ફર્સ્ટ આલ્ફાબેટમાં લખેલું છે. તમે જ્યારે આ કર્યું rev str1, એટલે કમ્પ્યુટર તમારું જે હતી એ સ્ટ્રિંગ આખી રિવર્સ થઈ ગઈ. બરાબર, હવે પાછું મારે એને ઓરિજિનલ પાછું લાવવું હોય તો મારે રિવર્સનું રિવર્સ કરવું પડે. એટલે આ રિવર્સનું રિવર્સ કરવું એટલે પાછું કમ્પ્યુટર કે ફર્સ્ટ આલ્ફાબેટમાં આવી ગયું. આઈ હોપ આ તમે સમજી શકો છો. અહીંયા તમારું સ્ટ્રિંગ રિવર્સ થઈ ગઈ, એને તમે ફરીથી રિવર્સ કરો એટલે પાછી ઓરિજિનલ થઈ ગઈ. બરાબર, એટલે એના પરથી તમારે યાદ રાખવાનું એ છે કે strrev ફંક્શન છે એ તમારા સ્ટ્રિંગના ઓરિજિનલ કન્ટેન્ટ ઉપર જ ઓવરરાઇડ કરે છે. એટલે તમે 2 વાર strrev કરો એટલે તમારી ઓરિજિનલ સ્ટ્રિંગ પાછી આવી ગઈ. તમે એ કોમેન્ટમાં પણ લખેલું છે, તમે જોઈ શકો છો. અગેન રિવર્સ str1, સો str1 હેઝ નાઉ ધી ઓરિજિનલ વેલ્યુ વિચ વોઝ કોમ્પ્યુટર ઇન કેપિટલ ફર્સ્ટ આલ્ફાબેટ. બરાબર છે, એટલે આપણે ત્રીજું ફંક્શન જોયું. બરાબર, ફરીથી કરું છું. જુઓ, અહીંયા આગળ આપણે પહેલું ફંક્શન જોયું strlen, બીજું ફંક્શન અહીંયા જોયું આપણે strcmp, ત્રીજું ફંક્શન જોયું અહીંયા આપણે strrev. અને હવે આપણે 2 સ્ટ્રિંગને ભેગી કરવા જઈ રહ્યા છીએ. એના માટેનું ફંક્શન છે strcat. 2 આર્ગ્યુમેન્ટ આપવાની, str1 અને str2. બરાબર છે. હવે તમે જ્યારે સ્ટ્રિંગને જ્યારે કોન્કેટ કરશો એટલે કઈ સ્ટ્રિંગમાં કન્ટેન્ટ બદલાય છે, તો પહેલી સ્ટ્રિંગનો str1નો પહેલી સ્ટ્રિંગનું કન્ટેન્ટ બદલાય. str2નો કન્ટેન્ટ છે એ str1ની પાછળ એડ થઈ જાય છે. બરાબર, એટલે શું લખ્યું અહીં જુઓ, કોન્કેટ str2 આફ્ટર str1 સો ધી સાઇઝ ઓફ str1 ઇન્ક્રીઝિસ. નેચરલી str1ના કેરેક્ટર વધી ગયા ને, કારણ કે str2ના કેરેક્ટર પણ str1ની પાછળ એપેન્ડ થઈ ગયા, એટલે એ વધી ગયા. બરાબર, એટલે અહીંયા આપણે એને પ્રિન્ટ કરીએ છીએ. એટલે કોન્કેટ કરી દો પછી નવી તમારી કોન્કેટ થયા પછીની સ્ટ્રિંગ શું છે એ અહીંયા આવી ગઈ. એટલે તમારું str1 અહીંયા પ્રિન્ટ થઈ ગયો. એવી રીતે તમારે ધારો કે str3 છે તો str3ને તમારે અપર કેસમાં પ્રિન્ટ કરવું હોય તો એના માટેનું ફંક્શન શું છે strupr. બાકીનું બધું તો પ્રિન્ટએફ જ છે, એટલે તમે જોઈ શકો છો. એટલે આ str3ને અપર કેસમાં કન્વર્ટ કરી અને એને કરસ્પોન્ડિંગ આ સ્ટ્રિંગ તમારી અહીંયા પ્રિન્ટ થશે. એટલે આ પર્ટિક્યુલર પ્રોગ્રામમાં તમે જોશો તો આપણે strlen વાપર્યું, strrev વાપર્યું, strcmp વાપર્યું અને અહીંયા આગળ strupr વાપર્યું છે. તમે એ રીતે લોઅર કેસ પણ વાપરી શકો. બરાબર, અત્યારે મેં તમને સમજાવવા માટે અહીંયા મેં 4 જ ફંક્શન વાપરેલા છે. તમે બાકીના ફંક્શન પણ આ રીતે વાપરી શકો. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીને સમજીએ. મેં સમજાવ્યું એ પ્રમાણે જ અહીંયા પ્રોગ્રામ છે. 3 સ્ટ્રિંગ છે, 3ના કરસ્પોન્ડિંગ લેન્થ ફંક્શન છે, strlen ફંક્શન છે, પછી strrevનો ઉપયોગ કર્યો છે, પછી strcat ફંક્શન વાપર્યું છે અને strupper ફંક્શન વાપર્યું છે. આ પ્રોગ્રામને આપણે રન કરીએ. તમે જોઈ શકો છો લેન્થ ઓફ સ્ટ્રિંગ કમ્પ્યુટર ઇઝ ઇક્વલ ટુ 8, જેના પર આપણે strlen ફંક્શન વાપર્યું હતું. પછી બીજું આવે છે ટુ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ, કારણ કે કમ્પ્યુટર ફર્સ્ટ આલ્ફાબેટમાં લખેલું અને કમ્પ્યુટર સેકન્ડ આલ્ફાબેટમાં લખેલું str1 અને str2 એ બંને ઇક્વલ નથી. પછી તમે જોઈ શકો છો કે રિવર્સ ઓફ કોમ્પ્યુટર ઇઝ, તો કોમ્પ્યુટરનું રિવર્સ કર્યું છે retupmoc. બરાબર, પછી કોન્કેટ ઓફ કોમ્પ્યુટર એન્ડ કોમ્પ્યુટર, 2 સ્ટ્રિંગને તમે કોન્કેટ કરી
તો પહેલી સ્ટ્રિંગની પાછળ સેકન્ડ આલ્ફાબેટમાં જે કમ્પ્યુટર લખેલું હતું એને એડ કરી દીધું અને પછી લાસ્ટ હતું અપર કેસ ઓફ પ્રિન્ટર ઇઝ ફર્સ્ટ આલ્ફાબેટમાં પ્રિન્ટર લખેલું આવી ગયું. તો આ રીતે તમે બિલ્ટ ઇન ફંક્શનનો તમારા પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકો. આગળ જઈએ. હવે ફરીથી એક આના જેવો જ એક બીજો પ્રોગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ, પણ એ મેનુ ડ્રીવન બનાવીએ. જો તમને યાદ હોય તો જ્યારે આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર શીખ્યા ત્યારે આપણે સ્વિચ કેસનો ઉપયોગ કરેલો હતો, બરાબર છે. એટલે હવે આપણે આ એક પ્રોગ્રામ એવો બનાવવા જઈ રહ્યા છીએ જેની અંદર આપણે લૂપિંગ પણ વાપરશું, મેનુ ડ્રીવન પ્રોગ્રામ આપશું. એટલે યુઝર છે એનો ઓપ્શન આપશે અને એ ઓપ્શન પ્રમાણે તમારો પ્રોગ્રામ કામ કરશે. એટલે આ મેનુ ડ્રીવન પ્રોગ્રામ છે, સ્ટ્રિંગ ઉપર કામ કરતો પ્રોગ્રામ છે, જેની અંદર જ્યારે મેનુ આવે ત્યારે તમારી પાસે સ્વિચ કેસ આવી ગયું, બરાબર. અને તમારે મેનુ ડ્રીવન એટલે જ્યાં સુધી પ્રોગ્રામમાં તમે યુઝર જુદા જુદા ઇનપુટ આપી જાય, જ્યાં સુધી એક્ઝિટ કરવાનો ઓપ્શન ના આપે ત્યાં સુધી પ્રોગ્રામ તમારો ચાલુ રહે, એ ટાઈપનો આપણે પ્રોગ્રામ બનાવવો હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ. તમે જુઓ ટાઇટલનું જોઈ લો. આપણા પ્રોગ્રામનું ટાઇટલ શું છે? રાઇટ એ મેનુ ડ્રીવન પ્રોગ્રામ ટુ પરફોર્મ સ્ટ્રિંગ ઓપરેશન્સ લાઇક લેન્થ, રિવર્સ, કોપી, કોન્કેટ એન્ડ કમ્પેર યુઝિંગ બિલ્ટ ઇન સ્ટ્રિંગ ફંક્શન્સ. અત્યારે અહીંયા મેં કમ્પેરવાળો ઓપ્શન છે એ કાઢી નાખેલો છે, પણ બરાબર છે. એટલે તમારી પાસે stdio.h આવી ગયું. અને જ્યારે પણ તમે બિલ્ટ ઇન સ્ટ્રિંગ ફંક્શન વાપરતા હો ત્યારે બરાબર યાદ રાખજો કે બિલ્ટ ઇન સ્ટ્રિંગ ફંક્શન તમે જ્યારે વાપરતા હો ત્યારે તમારા પ્રોગ્રામમાં string.h ફાઇલ ઇન્ક્લુડ થયેલી હોવી જોઈએ. એટલે આ લાઈન લખવાનું ભૂલવાનું નહીં, કારણ કે આપણે બિલ્ટ ઇન સ્ટ્રિંગ ફંક્શન વાપરી રહ્યા છીએ. અહીંયા તમે જોશો તો ડિક્લેરેશન છે, str1 અને str2 ચોઇસ અને len નામના ટેમ્પરરી વેરિયેબલ છે, બરાબર. હવે અહીંયા તમારું મેનુ ડ્રીવન પ્રોગ્રામ છે એટલે અહીં તમે એક તમારું લૂપની અંદર અહીંયા ડુ લખેલું છે, બાકીનું પોર્શન નેક્સ્ટ સ્લાઇડમાં જશે. ડુ લખ્યું છે અહીં તમે જુઓ ત્યાં તમારું આ મેનુ પ્રિન્ટ થાય છે. અહીંયા શું કહે છે? તમારે જો સ્ટ્રિંગ લેન્થ પ્રિન્ટ કરવી હોય તો 1 પ્રેસ કરો, સ્ટ્રિંગને રિવર્સ કરવી હોય તો 2 પ્રેસ કરો, કોપી કરવી હોય તો 3 પ્રેસ કરો, સ્ટ્રિંગને કોન્કેટ કરવી હોય તો 4 પ્રેસ કરો, અને પ્રોગ્રામમાંથી બહાર નીકળવું હોય તો એક્ઝિટ પ્રેસ કરો. આ પ્રમાણેનું મેનુ આવશે. એટલે યુઝર એની ચોઇસ આપશે, જે ચોઇસ આપશે એને આપણે સ્કેનએપથી ચોઇસ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ છીએ, બરાબર. એટલે યુઝર ઇઝ સપોઝ ટુ ગીવ એ વેલ્યુ બિટવીન 1 to 5 એ આપણે અહીંયા મૂકી દીધું છે. પછી યુઝરે શું ચોઇસ આપી એને કરસ્પોન્ડિંગ તમારું અહીંયા સ્વિચ કેસ ચાલુ થાય છે. તમે જોઈ શકો સ્વિચ ચોઇસની વેલ્યુ કાં તો 1, 2, 3, 4 અથવા તો 5 હશે. જો 1, 2, 3, 4 1, 2, 3 હોય તો એના માટે આપણે એક સિમ્પલ એક જ કેસ લઈ લીધો છે. આ ત્રણેય કેસને ભેગા કર્યા છે. તો આપણે સ્ટ્રિંગને રીડ કરીએ છીએ, અહીંયા આગળ સ્ટ્રિંગમાં રીડ થઈ ગયું. જો ચોઇસ ઇક્વલ ટુ 1 હોય તો એનો મતલબ સ્ટ્રિંગની લેન્થ શોધવી છે, એટલા માટે તમારું str_len ફંક્શન વાપર્યું, જેને તમે len નામના વેરિયેબલ સ્ટોર કરી દીધું, એને તમે અહીંયા પ્રિન્ટ કરી દીધું. આપણને ખબર છે કે જ્યારે તમારો કેસ પૂરો થાય એટલે આપણું બ્રેક આવે, બરાબર. એટલે ચોઇસ ઇક્વલ ટુ 1 હોય તો તમે અહીંયા બ્રેક કરી દીધું. એનો મતલબ એમ થયો કે તમારું આ 1 ઓપ્શનને કરસ્પોન્ડિંગ તમે કામ કરી દીધું. ધારો કે ચોઇસ ઇક્વલ ટુ 2 છે તો ચોઇસ ઇક્વલ ટુ 2 શેના માટે હતું? કોપી માટે હતું. તો ચોઇસ ઇક્વલ ટુ 2 હોય તો strcpy તો આ સ્ટ્રિંગ છે એ આમાં કોપી થશે, બરાબર. આ તમારું સ્ટ્રિંગ, જો તમને સિન્ટેક્સ યાદ હોય તો અહીંયા ડેસ્ટિનેશન છે અને અહીંયા સોર્સ છે. એટલે str1 તમારો સોર્સ થયો, str2 તમારું ડેસ્ટિનેશન થયું, બરાબર. પછી તમારી પાસે જે સ્ટ્રિંગ આવી ગઈ એને તમે રિવર્સ કરી, બરાબર. રિવર્સ સ્ટ્રિંગ %s ઇઝ ઇક્વલ ટુ str2 એટલે તમારી રિવર્સ સ્ટ્રિંગ છે એ પ્રિન્ટ થઈ ગઈ. એટલે રિવર્સ str1ને રિવર્સ કરવા માટે તમે શું કર્યું? str1ને તમે str2માં કોપી કરી દીધું, કારણ કે str1નો ઓરિજિનલ કન્ટેન્ટ બદલાઈ ના જાય એટલા માટે આપણે કર્યું છે. પછી તમે એને રિવર્સ કર્યું અને રિવર્સ થયેલો ડેટા તમે પ્રિન્ટ કરી દીધો, એને બ્રેક કર્યું. જો ચોઇસ ઇક્વલ ટુ 3 હોય એટલે કે એલ્સ પાર્ટ, તો str1ને તમે str2માં કોપી કર્યું અને કોપીડ સ્ટ્રિંગ છે એને પ્રિન્ટ કરી દીધું. આ થયું કેસ 1, 2 અને 3. હવે કેસ 4 જોઈએ કે જેમાં આપણે 2 સ્ટ્રિંગને કોન્કેટ કરતા હતા. તો તમારે એક કરતાં વધારે સ્ટ્રિંગ છે એટલે તમારો ઓપ્શન અહીંયા તમારે 2 સ્ટ્રિંગ પહેલાં રીડ કરવી પડે. એટલે પહેલી સ્ટ્રિંગને રીડ કરી, બીજી સ્ટ્રિંગને રીડ કરી. હવે તમે strcat બિલ્ટ ઇન ફંક્શન વાપર્યું. str1, str2 આપણને ખબર છે કે જ્યારે તમે strcat ફંક્શન વાપરો છો ત્યારે પહેલી જે આર્ગ્યુમેન્ટ આપો છો એની પાછળ સેકન્ડ તમે જે આર્ગ્યુમેન્ટ આપ્યું છે એનો કન્ટેન્ટ એપેન્ડ થઈ જાય છે. એટલે ફાઇનલ આન્સર તમારા str1માં આવી ગયો અને જે ફાઇનલ આન્સર આવ્યો એને તમે આ પ્રિન્ટએફ દ્વારા પ્રિન્ટ કરી દીધું અને પછી બ્રેક કર્યું. હવે તમારું જે ડુ છે ચાલુ થયેલું હતું, અહીંયા તમે જુઓ આ ડુ, અહીંયા આપણે ડુ વાઇલ વાપર્યું છે,
બરાબર. આ ડુને કરસ્પોન્ડિંગ અહીં તમારું વાઇલ છે. તમારું આ ડુ વાઇલ ચોઇસ નોટ ઇક્વલ ટુ 5 જ્યાં સુધી યુઝર એક્ઝિટનો ઓપ્શન 5 નંબર છે એક્ઝિટ માટેનો છે એ ઓપ્શન ના આપે ત્યાં સુધી તમારો પ્રોગ્રામ લૂપની અંદર રહેશે અને તમને ચોઇસ પૂછતું જશે. બરાબર છે. અને આ જે તમારું છે એ તમારું મેઇન ફંક્શનનું એન્ડ છે, એન્ડિંગ બ્રેકેટ છે. બરાબર. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીને જોઈએ. તો આપણો આ પ્રોગ્રામ અહીં આવી ગયો. 2 સ્ટ્રિંગ, આ તમારું ડુને કરસ્પોન્ડિંગ અહીંયા તમારું વાઇલ આવી ગયું. વાઇલ ચોઇસ નોટ ઇક્વલ ટુ 5 એટલે 5 નંબરની ઓપ્શન ના આપવામાં આવે ત્યાં સુધી લૂપમાં રહેશે. કેસ 1, 2 અને 3ને અહીંયા ભેગા કર્યા છે. 1 છે, જો ઓપ્શન 1 આપશો તો સ્ટ્રિંગની લેન્થ શોધે છે. 2 આપશો તો સ્ટ્રિંગને રિવર્સ કરે છે. 3 છે એ સ્ટ્રિંગને કોપી કરવા માટે છે. 4 છે એ સ્ટ્રિંગને કોન્કેટ કરવા માટે છે. અને 5 નંબરનો ઓપ્શન છે એ એક્ઝિટ માટે છે. તમે જે તે ચોઇસ છે એ ચોઇસ નામના વેરિયેબલમાં લઈ લો છો. પછી જો કેસ 1, 2, 3 હોય તો એને કરસ્પોન્ડિંગ તમે કેસ ચોઇસ ઇક્વલ ટુ 1 હોય તો લેન્થ શોધી કાઢી strlen યુઝ કરીને પ્રિન્ટ કરી દીધું. ચોઇસ ઇક્વલ ટુ 2 હોય તો તમે સ્ટ્રિંગને કોપી કરી અને પછી રિવર્સ કરી દીધું, એને પ્રિન્ટ કરી દીધું. ચોઇસ ઇક્વલ ટુ 3 હોય તો તમે str1 ને str2માં કોપી કરી દીધું અને એ કોપી કરેલી સ્ટ્રિંગને પ્રિન્ટ કરી દીધું. ધારો કે ચોઇસ ઇક્વલ ટુ 4 છે, દેટ મીન્સ તમારી પાસે 2 સ્ટ્રિંગ છે, તમે એને કોન્કેટ કરવા માગો છો. તો પહેલી સ્ટ્રિંગને રીડ કરી, બીજી સ્ટ્રિંગને રીડ કરી અને strcat યુઝ કરીને તમે str1, str2 કર્યું. તમે કોન્કેટેડ સ્ટ્રિંગને પ્રિન્ટ કરી દીધી અને અહીંયા બ્રેક કર્યું. અને અહીંયા તમારું વાઇલ લૂપ છે એ ચોઇસ નોટ ઇક્વલ ટુ 5. તમે જ્યાં સુધી 5 નંબર ના આપો ત્યાં સુધી પ્રોગ્રામ તમારો લૂપમાં રહેશે. લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. તમે જોઈ શકો છો અહીંયા મેનુ બતાવે છે. ધારો કે હું એમ કહું કે મારે 1 નંબરનો ઓપ્શન આપું છું. બરાબર. એટલે કે મારે સ્ટ્રિંગની લેન્થ શોધવી છે. ધારો કે હું સ્ટ્રિંગનું નામ આપું છું RAM. બરાબર. તો આપણને ખબર છે કે RAM એટલે 3 કેરેક્ટર છે, તો ઇટ શુડ ગીવ મી આન્સર 3. શું કહે છે? રામ, પછી તમે જુઓ લેન્થ ઇક્વલ ટુ 3. બરાબર. અને પછી પાછું ફરીથી મેનુ આવી ગયું કારણ કે એ ડુ વાઇલ લૂપમાં છે. બરાબર. ફરીથી પૂછ્યું એટલે આપણો પહેલો ઓપ્શન આપ્યો, રામ નામની સ્ટ્રિંગ આપી, એની લેન્થ શોધીને એને બતાવી દીધું. ફરીથી કહે છે તો તમારે શું કરવું છે? ધારો કે હું આપું છું અહીંયા 2 નંબરનો ઓપ્શન સ્ટ્રિંગને રિવર્સ કરવા માટેનું. બરાબર છે. ધારો કે હું નામ આપું છું RAJA. તો રાજા એ સ્ટ્રિંગનું રિવર્સ કરીએ તો AJAR. બરાબર. એ રિવર્સ થઈ ગયું. ફરીથી પાછું મેનુ ઓપ્શન આવી ગયું. ધારો કે હું 4 નંબરનું ઓપ્શન આપું છું સ્ટ્રિંગને કોન્કેટ કરવા માટેનું. ધારો કે પહેલી સ્ટ્રિંગ છે મારી ABC અને બીજી સ્ટ્રિંગ છે ધારો કે DEFGHI. બરાબર. તો તમે જુઓ તો કોન્કેટેડ સ્ટ્રિંગ શું આવી? ABCDEFGHI. એટલે સ્ટ્રિંગ કોન્કેટ થઈ ગઈ. હજુ ફરીથી આ પ્રોગ્રામ મારો લૂપમાં જ રહેશે. હવે હું 5 નંબર આપીશ નહીં ત્યાં સુધી. જો 5 નંબર આપું એટલે મારો પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ જાય છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન prepare a program, menu driven program using the string functions. તો મિત્રો આજે આપણે સ્ટ્રિંગ વિશે સમજ્યા. આપણે એ પણ જોયું કે સ્ટ્રિંગ છે એ કલેક્શન ઓફ કેરેક્ટર્સ છે, સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ છે. સ્ટ્રિંગ ઉપર આપણે જુદા જુદા ઓપરેશન્સ કરી શકીએ છીએ જેને સ્ટ્રિંગ ઓપરેશન્સ કહેવાય છે, સ્ટ્રિંગ મેન્યુપ્યુલેટિંગ ઓપરેશન્સ કહેવાય છે. એને આપણે બંને રીતે કરી શકીએ. આપણે પ્રોગ્રામ કોડ પોતાનો પણ લખીને કરી શકીએ અથવા તો જે તે લેંગ્વેજમાં બિલ્ટ ઇન ફંક્શન્સ જે આપેલા હોય એનો ઉપયોગ કરીને આપણે સ્ટ્રિંગ ઉપર પ્રોસેસિંગ કરી શકીએ છીએ. જ્યાં સુધી સી લેંગ્વેજની વાત છે ત્યાં સુધી આપણે અમુક બિલ્ટ ઇન ફંક્શન્સ જોયા જેવા કે strlen. રિવર્સ કરવું હોય તો તમારે strrev. તમારે 2 સ્ટ્રિંગને કમ્પેર કરવી હોય તો strcmp. તમારે સ્ટ્રિંગને અપર કેસ અથવા તો લોઅર કેસમાં કન્વર્ટ કરવું હોય તો લોઅર કેસ માટે strlwr અને અપર કેસ માટે strupr. આ બધા સ્ટ્રિંગ ફંક્શન્સ છે જે મેં અગાઉ પણ તમને કહ્યું પ્રમાણે સ્ટ્રિંગ પ્રોસેસિંગ છે એ પ્રોગ્રામિંગનું બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને આપણે જો એમાં સારી ગ્રીપ લઈ લઈએ તો આપણે વધારે સારા કોમ્પ્લેક્સ પ્રોગ્રામ બનાવી શકીએ. થેન્ક યુ.